પત્રાંક 493 56નો પત્ર 5મું પદ મોક્ષ પદ છે. 5મું પદ મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કશાયનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. 5મું પદ મોક્ષ પદ છે. 2લું પદ આત્મા છે. બીજું પદ આત્મા નિત્ય છે, જેનું આત્માનું અસ્તિત્વ સર્વકાળ છે. તે 3જું પદ આત્મા કર્તા છે. વિભાવમાં પ્રવર્તે માટે કર્મનો કર્તા છે. કર્તા છે માટે 4થું પદ ભોગતા છે. તે કર્મના ફળ ભોગવવા પડે છે. અને 5મું પદ મોક્ષ પદ છે. એટલે કૃપાલદેવ અહીંયા કહે છે, જે અનુપચરિત વ્યવહારથી, અનુપચરિત ઉપચાર માત્ર જ નહીં, કહેવા માત્ર નહીં, જે કર્મનો આત્મા સાથે નિકટ સંબંધ છે, તેના કારણે તે અનુપચરિત છે અને વ્યવહારથી છે. નિશ્ચયથી આત્મા કર્મ બાંધતો નથી, સ્વભાવ નથી એનો કર્મ બાંધવાનો, પણ વ્યવહારથી વિભાવે પરિણમે છે, માટે કર્મબંધ થાય છે. તેથી જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કે જીવ કર્મનો કર્તા છે, વ્યવહારથી છે, નિશ્ચયથી નહીં, અને કહેવા માત્ર નહીં, પણ ખરેખર આત્માનો નિકટ સંબંધ છે, અને કર્મોના ફળ આત્માને ભોગવવા પડે છે, માટે તેને અનુપચરિત વ્યવહાર કહ્યો. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું. આત્મા રાગ દ્વેષ કરીને કર્મ બાંધે, માટે એના ફળ ભોગવવા પડે, તેથી ભોગતાપણું પણ નિરૂપણ કર્યું. હવે તે કર્મનું ટળવાપણું પણ છે. એ કર્મોને સર્વથા દૂર કરવા હોય તો પણ તે થઈ શકે તેમ છે. તે કર્મનું ટળવાપણું પણ છે. કેવી રીતે છે? તો કે કેમ કે પ્રત્યક્ષ કશાયનું તીવ્રપણું હોય, પ્રત્યક્ષ રીતે કશાય આદિનું તીવ્રપણું હોય. કશાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, એને કશાયો કહ્યા છે. અને એના પાછા પેટા ભેદ 16 થાય છે. અનંતાનુબંધી કશાય, પ્રત્યાખ્યાના વર્ણીય કશા, અને અપ્રત્યાખ્યાના વર્ણીય અને સંજ્વલ. એમ એક કશાયને લઈને જ આખો સંસાર છે. કશાયમાં વિષયો પણ આવી ગયા. 5 ઇન્દ્રિયના વિષયો એ લોભ કશાયમાં આવી ગયા. એટલે કશાયનું તીવ્રપણું જ્યાં હોય ત્યાં જીવ કર્મ બાંધે, અને એના અનભ્યાસથી, તેના અપરિચયથી તેને ઉપશમ કરે તો કર્મથી મુકાઈ જાય છે. કેમ કે પ્રત્યક્ષ કશાયનું તીવ્રપણું હોય, એ કશાય ભાવોનું જો તીવ્રપણું હોય તો જીવને તીવ્ર કર્મનો બંધ થાય. અનુભાગની સ્થિતિ લાંબા પડે, અને મંદ કશાય હોય તો એની સ્થિતિ અને અનુભાગ પણ ઓછા પડે, ટૂંકા પડે. પ્રત્યક્ષ કશાયનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી એટલે એનો અભ્યાસ ઓછો કરે અથવા પરિચય ઓછો રાખે, એના નિમિત્તો ઓછા સેવે, તેનો અનભ્યાસથી, તેના અપરિચયથી એટલે નિમિત્તોથી દૂર રહે, તો સહેજે જીવને કશાયો મંદ થઈ શકે છે. કેમ કે નિમિત્તાધીન જીવની વૃત્તિ ચલિત થઈ જાય છે. ક્રોધનું નિમિત્ત બન્યું હોય તો એને તરત જ ક્રોધનો આવશ આવી જાય છે. તે વખતે વિચારવાન હોય, સત્પુરુષના બોધે એ આત્મબળ કેળવેલું હોય તે જ પાછો હટી શકે,
નહીં તો નિમિત્તાધીન વૃત્તિ ફરી જાય છે. એ પણ ક્રોધ સ્વભાવવાળો બળીને કર્મ બંધ કરી લે છે. એટલે અહીંયા કહ્યું કે જેને કશાયો ઘટાડવા હોય તે તેનો અનભ્યાસ કરે, એનો પરિચય ઓછો કરે, એવા નિમિત્તોથી દૂર રહે અને ઉપશમાવે વૃત્તિઓને વિચારપૂર્વક. પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, એટલે વિચારે કરીને કશાય ભાવોને દબાવવાથી, તેમાં નહીં તણાવવાથી, તેનો ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. આવી રીતે જે જીવ તેનો અભ્યાસ ઓછો કરે, નિમિત્તો ઓછા કરે, વિચારે કરીને તે કશાય ભાવોને સમાવે, તો તેને કશાયનું મંદપણું દેખાય છે. અને જો એવી રીતે કશાયો ઘટતા જ ન હોય તો કોઈ કાળે એનો નાશ થઈ શકે એમ જ નથી. અને તેનું મંદપણું દેખાય છે. આવી રીતે કૃપાળદેવ કહે છે, તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે કશાયો ઘટતા જણાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય અને ક્ષીણ થઈ શકે છે. વ્રતદાસ ગંગાદાસ કરીને એક મુમુક્ષુ હતા કાવીઠાના. એમની પ્રકૃતિ બહુ જ ક્રોધી સ્વભાવવાળી. જ્યારે કૃપાલદેવના સમાગમમાં આવ્યા અને એમના ઉપદેશે ક્રોધ મહાભયંકર છે અને ક્રોધે ક્રોડ પૂરવ તણું સંયમ ફળજા. ક્રોડ વર્ષનું, કરોડો પૂરવનું જો સંયમ પાળ્યો હોય અને 2 ઘડી માત્ર ક્રોધ કરે તો બધા બેનું એનું પુણ્ય ફળ નાશ પામે છે. એમ અનેક રીતે કૃપાલદેવની પાસે જે સમજવામાં આવ્યું એટલે એમને સમજાઈ ગયું કે આ ક્રોધ ઝેરરૂપ છે, મારા આત્મગુણોને હણી નાખે છે, માટે મારે કોઈ રીતે પણ એને ઉપશમાવવા એમ એમને અભ્યાસ કર્યો, પુરુષાર્થ કર્યો. તો એકદમ એ પોતે લખે છે કે એવો મંદ થઈ ગયો કે ગામના લોકો આવું વિચારતા કે આ માણસને છંછેડવા જેવો નથી. થોડું કંઈ કહીએ તો તરત જ સામો થઈ જાય છે. અને એ જ લોકો પછી કે મારી સંગતિને ઈચ્છવા લાગ્યા કે તો હવે તો એ વ્રતદાસ સાવ ફરી ગયા, સાવ બદલાઈ ગયા. બિલકુલ કશાય ભાવની અને કેવી શાંતિથી વાત કરે, કોઈ દિવસ સંછેડાય નહીં, એ તપે નહીં, આવેશમાં આવે નહીં. એમ જ્ઞાની પુરુષના સમાગમે કે એના ઉપદેશે એનું કટું ફળ સમજાતા એ કશાય ભાવોને ઘટાડી શકાય છે. અને જે વસ્તુ ઘટે તે મટી પણ શકે છે. જે થોડુંક પણ ઓછું થાય તો એ સર્વથા નાશ થઈ શકે. જેમ કે કોઈ વસ્તુ ઘસાય, ચંદન ઘસાય તો મૂઠો લાકડું આખું ઘસાઈ શકે, ચપ્પલ ઘસાય તો નાશ પામી શકે એક દિવસે. તેમ જે કશાયો કોઈ પણ કારણે મંદ થાય તો એનો નાશ પણ સંભવ છે. એટલે કૃપાલદેવે કહ્યું તેનું મંદપણું દેખાય છે, કશાયનું તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ, તે કશાયો આદિ વડે કર્મોનો બંધભાવ, તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ છે તે રૂપ મોક્ષપદ છે. એ બંધભાવનું સંપૂર્ણ ક્ષય, તેનું નામ જ મોક્ષ છે. આત્મા ઉપર કર્મોનું આવરણ છે. એ કશાય ભાવો અંતરાત્મામાંથી જો સાવ નીકળી જાય તો આત્મા પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામે છે. પામેલો જ છે, તે સ્વરૂપ જ છે. માત્ર એ આવરણ હતા, એ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અંતરાય વગેરે એ બધા ખસતા આત્મા તો શુદ્ધ સ્વભાવમય જ છે. તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. જીવને સમજાવવું જોઈએ. જેમ કે એક હરિકેશી નામના મુનિ હતા. જો કે આ ભૌમો તે ચંડાલ કુલમાં ઉત્પન્ન થયેલા. એટલે જ્યારે બાળક હતા, પૂર્વભૌમો મુનિ હતા. આ ભૌમો બાલ્યાવસ્થામાં બાળકો સાથે રમતા હતા. તે વખતે એક સાપ નીકળ્યો દરમાંથી. ત્યારે બીજા ચંડાલોએ કે આ તો ઝેરી છે
એમ કરીને પથરા મારીને એને મારી નાખ્યો. ચંડાળ છે, એમને ક્યાં પાપ કે પુણ્યનો કંઈ ખ્યાલ છે. હવે શું થયું કે થોડી વાર પછી બીજો સાપ દરમાંથી નીકળ્યો, જ્યાં રમતા હતા ત્યાંથી. હવે એણે એ લોકોએ જાણ્યું કે નહીં, આ સાપ છે તે વિષવાળો નથી, એમાં ઝેરી નથી, એટલે એને છોડી દીધો. એના પરથી હરિકેશસિંહને બાલ અવસ્થાઓ વિચાર આવ્યો કે આ ઝેરી હતો તો એને મારી નાખ્યો, આ ઝેરી નથી તો એને મૂકી દીધો, તો મારો બી સ્વભાવ આ સાપ જેવો બહુ જ ક્રોધી છે. એનો સ્વભાવ પણ બહુ ક્રોધી હતો. એટલે હું પણ આવી રીતે જો આ ક્રોધરૂપી ઝેરને નહીં છોડું તો એક દિવસે મારી પણ આ સ્થિતિ થશે. કોઈ દ્વારા હું માર્યો જઈશ, કોઈ મને મારી નાખશે. હું ગમે તેમ બોલું છું એમ એને વિચાર આવતા આવતા એ વિચારધારાને લઈને એને જાતિ સમણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. પૂર્વભાવ જણાઈ ગયો અને પૂર્વભાવમાં જાણ્યું કે ઓહો, હું તો મુનિ હતો, સાધુ હતો, અને આજે ક્યાં જન્મ્યો છું. એ વિચારતા એને લાગ્યું કે મેં આગલા ભાવમાં બ્રાહ્મણ કુલમાં જન્મેલો, જૈન કુલમાં દીક્ષા લીધી તોય પણ બ્રાહ્મણનું મદ ગયું નહીં. હા, હું કોણ? તો કે હું તો બ્રાહ્મણ કુલનો. એવી જે કુલનું અભિમાન કર્યું તેને લઈને આ કુલમાં આ જન્મ મને ચંડાલ કુલમાં ઉત્પન્ન થવું પડ્યું. એમ કરી પશ્ચાતાપ કરી અને એને પોતાના કશાય ભાવો ઘટાડ્યા અને આમ કરીને આ ભાવમાં પણ એને દીક્ષા લઈ અને આત્મકલ્યાણ કર્યું. એમ જે જીવ જ્યારે ધારે કે આ કશાયો ખોટા છે, મારા આત્માને રજલાવનાર છે, તો એ છોડવાનો નિશ્ચય કરે જરૂર છૂટે. પણ આ જીવ સમજતો જ નથી. એટલા માટે જ કહે છે કે સત્સંગ અને સત્પુરુષના બોધની અત્યંત આવશ્યકતા છે. જ્યાં સુધી વસ્તુ તત્વને વાંચે નહીં, વિચારે નહીં, ત્યાં સુધી એને તત્વ સમજાય નહીં અને એ ભાવો જીવનમાં ઉતારવાનો એને પુરુષાર્થ પણ ઉપડે નહીં. એટલે સૌથી સહેલું અને સૌથી પહેલું સાધન સત્સંગ છે, સત્પુરુષનો બોધ છે. અણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા, મિથ્યા માન્યતાઓ અનાદિથી ચાલી આવે એને અણવાનો ઉપાય સત્પુરુષનો બોધ જ છે. આ 5મા પદના વિવેચનમાં જણાવે છે બ્રહ્મચારીજી કે 5મું પદ મોક્ષ પદ છે. 6 પદમાં જે કર્તાપણું કહ્યું છે તે સામાન્યપણે કર્મના કર્તાપણાની અપેક્ષાથી કહ્યું છે. 6 પદમાં જે આત્માને કર્મનો કર્તા કહ્યો એ સામાન્યપણે એટલે વ્યવહારથી કહ્યું છે. નિશ્ચયથી આત્મા કર્મ કરવાના સ્વભાવવાળો નથી અને એ સ્વભાવ હોય તો કોઈ કાળે જાય જ નહીં. તો પછી અનંતકાળ સુધી એ કર્મ બાંધ્યા જ કરે અને એના ફળરૂપે એને 4 ગતિમાં ભટકવું જ પડે. એટલે જે 6 પદમાં આત્માને કર્મનો કર્તા કહ્યો તે સામાન્યપણે કર્તાપણાની અપેક્ષાએ કહ્યો છે. કેમ કે અજ્ઞાન અવસ્થામાં જીવ કર્મ બાંધે છે, માટે પોતાના સ્વરૂપે પરિણમવું ત્યાં કર્તાપણું કહેવા માત્ર છે. જ્યારે આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય તે વખતે આ કર્મનું કહેવાપણું તો એ કહેવા માત્ર છે. ત્યારે આત્મા કર્મનો કરતા છે જ નહીં, આત્મા આત્મા જ છે. એ હંમેશા સ્વભાવમાં જ રમે છે. આત્માના વિભાવ પરિણમથી વિભાવ પરિણમ નથી. આત્મા જ્યારે વિભાવમાં પરિણમ્યો, સ્વભાવને મૂકીને વિભાવમાં ગયો રાગદ્વેષમાં, એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગથી અથવા રાગદ્વેષરૂપ કષાયથી જીવ કર્મ બાંધે છે. સ્વભાવ મૂકી અને બહાર આવ્યો કે ત્યાં મિથ્યાત્વ વડે કર્મ બાંધે. મિથ્યાત્વ ગયું તો અવિરતિ વડે કર્મ બાંધે, અવિરતિ ગઈ તો પ્રમાદ વડે કર્મ બાંધે, પ્રમાદે ચાલ્યો જાય તો કષાય વડે કર્મ બાંધે, અને કષાય પણ જાય તો મન વચન કાય અને યોગથી પણ કર્મોનું આવવાપણું છે. એમ કર્મબંધના 5 કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાત બંધ. આ બંધના 5 કારણો. સમ્યક દર્શન ગયા પછી મિથ્યાત્વ ચાલ્યું જાય છે. પંચમ ગુણસ્થાન વૃત્તિ શ્રાવકના વ્રત આવે ત્યારે અવિરતિ પણ જાય છે. એ દેશ વિરતિ થયો. સંપૂર્ણ ત્યાગ આવે, દીક્ષા આવે ત્યારે
અવિરતિનો નાશ થાય, અવિરતિ સંબંધી બંધ ઘટે છે, મટે છે. અને જ્યારે અપ્રમત્ત ગુણસ્થાન ધ્યાન અવસ્થામાં મુનિ હોય ત્યારે પ્રમાદથી થતો બંધ પણ અટકે છે. અને ત્યાર પછી 10મા સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાન કે લોભ કષાયનો સંપૂર્ણ નાશ થાય છે. ત્યાર પછી સંજ્વલન કષાય રહે નહીં, એ અંત આવી ગયો 10મા ગુણસ્થાન કે. ત્યાર પછી પણ મન વચન કાયાના યોગ રહે છે. યોગ સંબંધી બંધ ઇરિયાપથિક બંધ રહે છે, સાંપ્રદાયિક બંધ નહીં. સંપૂર્ણ નાશ 10માના અંતમાં. હા, 10માના અંતમાં પછી તો ત્યાંથી તો વિતરાગ જો 11માં સ્પર્શ્યો, હા સ્પર્શે જ નહીં. હા, એ ક્ષપક શ્રેણી વાળો એ 12મે જ આવે. એટલે 12મું પછી ક્ષીણમો ગુણસ્થાન. એકદમ જ્યારે કષાયો ક્ષય થઈ ગયા તે કે 10મું ગુણસ્થાન પૂરું. સૂક્ષ્મ સાંપરા એટલે સૂક્ષ્મ લોભ કષાય ત્યાં હોય છે, એ પણ એના અંતે જાય છે. એ જેવો ગયો કે તેવો જીવ સીધો 12માં આવી જાય છે. એ ક્ષીણ મોહ ગુણસ્થાનકમાં આવ્યો. હવે ત્યાં મોહ જેવો ક્ષીણ થયો કે 12માના અંતમાં નાનાવણીય, દર્શનાવણી ને અંતરા એ 3 બીજા ઘાતિયા કર્મોની નાશ થઈ જાય છે અંતે. હા, એ આ બધી સમયની લીલા છે. અહીંયા કંઈ દિવસ કે દાઢા છે નહીં. હા, એટલે એના અંતમાં મિનિટ બી નહીં. એક આંખના પલકારામાં તો અસંખ્યાત સમય થાય. એટલે સમયોમાં અમુક ત્યાર પછી મોહની 12માના અંતે ગયા, 3 ઘાતિયા કર્મ ચારે ગયા. ત્યારે પછી સીધો 13માં આવે છે ક્ષીણ મોહ ગુણસ્થાન. હા, મોહની કર્મનો હવે અંત છે અને એના અંતમાં પછી બધા ઘાતિયા કર્મનો અંત છે. અને પછી 13માં આવ્યો કે ત્યાં કેવળના અંત છે, સહયોગી કેવળી, પણ મન વચન કાયના યોગ છે હજુ. એટલે ઇરિયાપથિક બંધ કર્મનો ત્યાં પણ છે. હલન ચલન રૂપ ક્રિયા વગેરે જે કેવડીને પણ છે એ હિસાબે કર્મ આવે. એક સમયમાં આવે, બીજા સમયમાં ભોગવાઈ જાય, ત્રીજા સમયમાં ખરી પણ જાય. કેમ કે કશાય ભાવ નથી, માટે એને સ્થિતિને અનુભાગ પડતો જ નથી. અને અયોગી કેવડી ગુણસ્થાન માત્ર આટલા સમય પૂરતું જ રહે. અને ત્યાં એ 14મા ગુણસ્થાનકમાં સર્વ કર્મ, શરીર વગેરે સર્વથી મુક્ત થઈ આટલું એક અમુક સમયમાં 8 શબ્દો બોલ્યા એટલા પૂરતું ગુણસ્થાન કરી અને પછી આત્મા સર્વ કર્મથી મુક્ત થઈ ઉપર ઉઠે છે. ઉર્ધગામી સ્વભાવ હોવાથી ઉપર ઉઠે. ક્યાં જઈને બિરાજે તો કે લોકાંતે, લોકના અંત સુધી ધર્માસ્તિકાય છે એટલે ત્યાં સુધી એ જાય છે. અને લોકના અંતે ત્યાં પોતાના સહજાત્મ સ્વરૂપમાં સર્વકાળ માટે સ્થિત થઈ જાય છે. ત્યાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, પોતાનો આત્માનો સ્વભાવ હોવાથી આખું વિશ્વમાં ઝલકે છે. જ્ઞાનથી જાણે છે, દર્શનથી બધું જુએ છે, અનંત દર્શનથી. અને અનંત ચારિત્ર ગુણથી અનંત સુખ ભોગવે છે. અને અનંત વીર્ય પ્રગટવાથી અનંત શક્તિઓ પ્રગટેલી છે. એવો સહજ સ્વભાવ જે આત્માનો ઘાતિયા કર્મ નાશ થવાથી પ્રગટ્યો છે, એના આનંદમાં અનંત કાળ ત્યાં રહે છે. કોઈ જાતની ઈચ્છા નથી, કોઈ જોવાની, જાણવાની કોઈ છે જ નહીં. સંપૂર્ણ અનંત સુખ સ્વભાવનું પ્રગટ થયું છે. તેનું નામ જ મોક્ષ છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. આત્માના વિભાવ પરિણમનથી એટલે મિથ્યાત્વ, વિરતિ, પ્રમાદ કષાય અને યોગથી અથવા રાગદ્વેષ રૂપ કષાયથી જીવ કર્મ બાંધે છે. અને બાંધેલા કર્મ કાળ પાક્ય રસ આપે ત્યારે સુખ દુઃખ વેદાય. તેથી જીવને કર્મનો કરતા અને ભોગતા કહ્યો છે. આત્મા રાગદ્વેષ કરે, રાગદ્વેષ કરે એટલે યોગથી કર્મબંધ થાય. કર્મબંધ થયા કે આત્મા સાથે ચોંટી જાય છે. આત્માના રાગદ્વેષના પરિણામથી હલનચલન પ્રદેશોમાં થાય કે બાજુમાં જ રહેલ કારમણ વર્ગણાઓ ચોંટી જાય છે. એ ચોંટી ગઈ પછી એટલે એને કર્મનો કરતા કહ્યો. આત્માએ ભાવ કર્યા, વિભાવ ભાવ કર્યા રાગદ્વેષના, માટે કર્મબંધ થયો. એ કર્મબંધ થયો માટે એને ભોગતા પણ કહ્યો છે. કરતા થયો માટે ભોગતા નિયમા છે. ત્યારે એ બાંધેલા કર્મ કાળ પાકે રસ આપે ત્યારે સુખ દુઃખ વેદા. તેથી જીવને કર્મનો કરતા અને
ભોગતા કયો છે. એ રીતે અનાદિકાળથી તે કર્મનો વ્યવસાય છે. હા, કર્મનો વિભાવે, નહીં તો સ્વભાવનો કરતા, સ્વભાવનો ભોગતા. કર્મ કરે એટલે ભોગવવા પડે. દેણદારી કરે તો આપવાની પણ નોબત આવે, કરે જ નહીં તો ક્યાંથી આવે. કર્મ બાંધે તો ભોગવવા જ પડે. એ રીતે અનાદિકાળથી તે કર્મનો વ્યવસાય છે. અનાદિકાળથી કર્મ બાંધ્યા જ કરે છે. રાગદ્વેષથી કોઈ કાળે મુક્ત થયો જ નથી. થયો જો સંપૂર્ણ મુક્ત થયો હોત તો મોક્ષમાં હોત, આજે અહીંયા હોત નહીં. આ શરીર ધારણ કર્યું એ જ કર્મનું ફળ છે. નો કર્મ, આ સગા સંબંધીઓ મારા તારા બધા કરીએ એ કર્મ સૂચવે છે. આ કર્મના ફળ છે, પરિણામ છે. એ રીતે અનાદિકાળથી તે કર્મનો વ્યવસાય છે. સદગુરુ કહે છે કે તે કર્મ ટાળી શકાય છે. એનો વિચાર કરીએ તો સ્પષ્ટ ખાતરી થાય. અનંતા તીર્થંકરો કે પરમ કૃપાળુ દેવે પણ એ જ કહ્યું કે એ અનાદિકાળનો ભલેને કર્મનો વ્યવસાય પણ એ કર્મ ટાળવા હોય સર્વ કર્મ તો પણ ટળી શકે છે. સર્વથા એનો નાશ કરવો હોય તો પણ થઈ શકે. એ રીતે અનાદિકાળનો તે કર્મનો વ્યવસાય છે, પણ સદગુરુ કહે છે કે તે કર્મ ટાળી શકાય છે સંપૂર્ણપણે. એનો વિચાર કરીએ તો સ્પષ્ટ ખાતરી થાય છે. એ કર્મો કેવી રીતે સંપૂર્ણ ટાળી શકાય એનો વિચાર કરીએ તો પણ કે છે એની ખાતરી થાય છે. કષાયને લઈને બંધ પડે છે. કષાયને લઈને કર્મોનો બંધ પડે. નિમિત્ત મળતા ક્રોધ, કામ, લોભ આદિ કરવાનો ખૂબ અભ્યાસ છે. આપણા આત્માને નિમિત્ત મળતા એને ક્રોધ, કામ, લોભ આદિ કરવાનો ખૂબ અભ્યાસ છે. અનાદિનો અભ્યાસ છે. તે અભ્યાસ છોડી દે એટલે કે તેવા નિમિત્તમાં આત્માનું બળ વાપરી ક્ષમાદિ ધારણ કરે. ક્રોધાદિ ભાવોને ભૂલવા, સ્વાધ્યાય આદિમાં મનને રોકે. અનભ્યાસ, અપરિચય કેવી રીતે કરે તો કે ઉપયોગને વાળી નાખે, નિમિત્તથી દૂર રહે અને હંમેશા બીજા વિચારો ન આવે એના માટે ઉપયોગને સ્વાધ્યાય ભક્તિમાં રોકે. ક્રોધાદિ ભાવોને ભૂલવા, સ્વાધ્યાય આદિમાં મનને રોકે. પૂર્વે કશાય કર્યા હોય તેની વિસ્મૃતિ કરે. કોઈ સાથે ઝઘડો થયો હોય તો પણ એને ભૂલી જાય, વારંવાર યાદ ન કરે. પૂર્વે કશાય કર્યા હોય તેની વિસ્મૃતિ કરે અને વર્તમાને કશાય રીત વર્તે. નવા આવા કશાય ભાવો કરે નહીં. એમ અભ્યાસ કરતા બુદ્ધિપૂર્વક કશાય રહિતપણે આત્મ સ્વરૂપમાં રહેવાય તો ઉપશમ થાય. વિચારે કરીને બુદ્ધિપૂર્વક નવા કશાય ભાવો કોઈની સાથે કરે નહીં તો પછી એ પોતાના આત્મ સ્વરૂપમાં રહી શકે. તો આત્મ સ્વરૂપમાં રહેવાય એટલે કે અમુક વખત કશાયના ઉદયમાં તણાય નહીં. એમ અપ્રમત દશાથી આત્માનું બળ વધતું જાય ત્યારે એક વખત પૂરતું બળ કરી શ્રેણી માંડે ને તે કશાયને મૂળમાંથી ઉખેડી નાખે છે. આમ કશાય ભાવોને વિચારપૂર્વક ક્રોધ, માન, માયાલોભને ઘટાડતા બળ આત્મામાં શક્તિ વધે એટલે એક સમય એવો આવે કે એને શ્રેણી માંડી દે, સ્વભાવમાં સ્થિર થઈ જાય અને સર્વ કર્મને બાળીને ભસ્મીભૂત કરી નાખે. ત્યારે તે હંમેશને માટે છૂટી જાય. એમ પ્રથમ અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાનાવર્ણીય, પછી પ્રત્યાખ્યાનાવર્ણીય અને છેવટે સંજ્વલન કશાયનો ક્ષય કરે ત્યારે જીવનો મોક્ષ થાય છે. સર્વ કર્મથી મુક્તિ થાય છે. ક્રોધાદિ ઘટાડી શકાય છે એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. તો પછી તેનો સર્વતા ક્ષય પણ થઈ શકે. એટલે કે મોક્ષ પદની કસાય રહિત અથવા કર્મબંધ રહિત દશાની ખાતરી થાય છે. ક્રોધાદિ કશાય ઘટાડી શકાય છે એ દરેકને અનુભવ છે, માટે મટાડી પણ શકાય. સર્વથાનો નાશ પણ કરી શકાય અને સર્વથા કશાયનો નાશ થવો એનું નામ જ મોક્ષ છે. એટલે પાંચમું પદ મોક્ષ પદ છે. એને સમજવા માટે ઉપદેશ સાહેબમાં પણ કૃપાલદેવે એકવાર કોઈએ પ્રશ્ન કર્યો, મોક્ષ એટલે શું? કૃપાલદેવને પૂછ્યું, મોક્ષ એટલે શું? ત્યારે કૃપાલદેવે કહ્યું, આત્માનું અત્યંત શુદ્ધપણું તે
આત્માનું અત્યંત શુદ્ધપણું તે મોક્ષ છે. અર્થાત સર્વથા મોહની કર્મનો ક્ષય, તેનું નામ મોક્ષ છે. અથવા અજ્ઞાનથી છૂટી જવું તે મોક્ષ, મિથ્યાત્વથી મુકાવવું તે પણ મોક્ષ છે. અને જે મિથ્યાત્વથી મુકાયો તે અંશે મુક્તિને પામ્યો. એટલે સમ્યક દ્રષ્ટિ પણ જીન કહેવાય. કેમ કે દર્શન મોહ સંબંધી એનો બંધ ગયો, એ મહામોહ ગયો. માટે કાળે કરીને એનો ચારિત્રમાં અવશ્ય નાશ પામશે. એટલે જેનું મિથ્યાત્વ ગયું તે પણ છૂટી ગયો. મિથ્યાત્વ જવારૂપ મોક્ષ, અજ્ઞાનથી છૂટી જવું તે મોક્ષ, સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ, અથવા સર્વ કર્મથી આઠેય કર્મથી મુકાઈ જવું તે મોક્ષ, અથવા યથાતથ્ય જ્ઞાન પ્રગટ્ય મોક્ષ. જુદી જુદી વ્યાખ્યાઓ કૃપાલદેવે કરી. યથાતથ્ય એટલે જેમ છે તેમ કેવળ જ્ઞાન પ્રગટ થવું, તેનું નામ મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. જ્યાં સુધી આત્માની ભ્રાંતિ જીવને રહ્યા કરે, દેહમાં મારાપણું રહે, પરમાં મમતા ભાવ રહે, ત્યાં સુધી તે જીવ સંસારમાં છે. મોક્ષ એટલે શું? ઉત્તર: આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ, યથાતથ્ય જ્ઞાન પ્રગટ્ય મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે, સંસારમાં છે. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. આત્માની શુદ્ધિ કરવી એટલે કર્મથી, બંધનથી અને રહિત એની જે દશા છે એને પ્રગટાવવી. આત્માનું જે શુદ્ધ પદ છે તે જ મોક્ષ છે. અને જેથી તે શુદ્ધ આત્મા શુદ્ધ થાય એવો જે માર્ગ છે તે જ મોક્ષ માર્ગ છે. શ્રી સદગુરુએ કૃપા કરીને એવો નિર્ગ્રંથનો માર્ગ આપણને સાવ સંક્ષેપમાં સમજાવી દીધો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ દેહથી, તે જ મોક્ષનો પંથ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સકળ માર્ગ નિર્ગ્રંથનો સંક્ષેપમાં સમજાવી દીધો કે તમારા રાગ દ્વેષ અજ્ઞાનને કાઢો, તમારો મોક્ષ થઈ જશે. એટલે કૃપાલ જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. ધર્મ એટલે આત્માનો સ્વભાવ, એ રાગ દ્વેષ રહિત છે. એ પ્રાપ્ત કરવો હોય તો રાગ દ્વેષને કાઢો, તો તમે તમારા સ્વભાવમાં આવી જશો. વચનામૃત પત્રાંક 832માં કહ્યું, સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, આત્માની સંપૂર્ણ શુદ્ધિ, સર્વથી ઉત્કૃષ્ટ, ત્યાં જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. જેટલા અંશે આત્માની શુદ્ધિ તેટલા અંશે આત્માની સિદ્ધિ, આત્માની પ્રાપ્તિ. અને સંપૂર્ણ આત્માની શુદ્ધિ એટલે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, એટલે આત્માનો સંપૂર્ણ મોક્ષ. તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અથવા સિદ્ધ દશા છે. સિદ્ધ પણ પર્યાય છે, એક અવસ્થા છે. આત્મા સંસારી જીવો અનાદિથી સંસારમાં રહેલો, એટલે સંસારથી છૂટે એટલે એને સિદ્ધ દશા કહેવામાં આવે. બાકી આત્મામાં કોઈ સિદ્ધ અને સંસારી એવા કોઈ ભેદ છે જ નહીં. હે આર્યજનો, હે મુમુક્ષો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. એટલે કે તમારા આત્મામાં આવી શુદ્ધિ પ્રગટાવો અને અનુભવ કરી જુઓ કે કેવી દશા થાય છે. જેટલા પ્રમાણમાં આત્માની શુદ્ધિ થશે તેટલા પ્રમાણમાં આત્માની શાંતિ, આત્મામાં શાંતિ પ્રગટશે, સુખ પ્રગટશે, નિરાકુળ સુખની પ્રાપ્તિ થશે. અને સંપૂર્ણ શુદ્ધિ, ત્યાં તો આત્માનો સંપૂર્ણ મોક્ષ થઈ જશે, અનંત સુખ પ્રગટશે. ઉપદેશ છાયા પૃષ્ઠ 720 ઉપર કૃપાલે જણાવે છે, પાંચમું પદ મોક્ષ પદ છે. મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ શું છે? આ આવે છે, આ તમે કહો છો ને, આ આમાં જ આવે છે. આ આમાં મિથ્યાત્વની જ વાત કરે છે.
કૃપાલદેવ ઉપદેશ સાહેબ મૂકે છે કે જંબુ દ્વીપ પ્રજ્ઞપ્તિ નામના જૈન સૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટળવું અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે, પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળ જ્ઞાન હોય નહીં, બાકી સમ્યક તો હોય નહીં, એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની આવી વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની જ હોય. આ વાતનું કૃપાલદેવે કહ્યું. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના જૈન સૂત્રમાં ભગવંતે એમ ઉપદેશ આપ્યો કે આ કાળમાં મોક્ષ નથી, એવું એ સૂત્રમાં આવે છે. તેના ઉપરથી કૃપાલ કે એમ ન માનવું કે મિથ્યાત્વથી છૂટવારૂપ મોક્ષ નથી. આ કાળમાં પણ મિથ્યાત્વથી મુક્ત થઈ શકાય છે, મિથ્યાત્વને ટાળી શકાય છે, અને મિથ્યાત્વનું ટળવું એનું નામ જ સમ્યક દર્શન છે. ભેદ જ્ઞાન વડે અનાદિથી ચાલ્યું આવતું દેહમાં આત્મબુદ્ધિ ટાળી શકાય છે, અને એનું ટળવું એ મોક્ષનું બીજ રોપવા બરાબર છે. બીજ રોપાઈ ગયું પછી એને કોઈ ફિકર નહીં. એ બીજ રોપાયા પછી એ કાળે કરીને વૃક્ષરૂપ થવાનું જ છે. માટે આપણો ધ્યેય હમણાં શું છે? મોક્ષનો ભલે છે, પણ સમ્યક દર્શન આવ્યા પહેલા તો મોક્ષ થવાનો નથી, બીજ રોપાયા વગર ઝાડ થવાનું નથી. માટે આપણો ઉદ્દેશ્ય હમણાં શું જોઈએ? સમકિત જોઈએ. જેમ કૃપાલદેવે પ્રભુશ્રીને પૂછ્યું, મુનિ શું અભિલાષા છે? તો કે પ્રભુ, મારે તો આ બ્રહ્મચર્યની દૃઢતા અને સમકિતની ઈચ્છા છે. તેમણે સમકિત માંગી લીધું. જે અનાદિકાળમાં જે વસ્તુની પ્રાપ્તિ આપણને થઈ નથી એ માંગી લીધું. અને એમાં મિથ્યાત્વ કેમ જાય? તો કે જે સત્પુરુષે જેમ કહ્યું તેને માની લેવું. જેમ જ્ઞાનીઓ કહ્યું તો આત્મા છું, દેહ નથી, તો હું દેહ નથી. એ કે તું નિત્ય છો, ત્રણ કાળમાં તારું મરણ છે જ નહીં, તો મારું મરણ હોઈ શકે જ નહીં. કેમ કે મારા ગુરુએ એમ કહ્યું છે કે તું મરે નહીં, એટલે હું મરું નહીં કોઈ દિવસ. મરે બીજો, દેહ જન્મ્યો, દેહ મરે, હું નહીં મરું. એ આત્માની નિત્યપણાની શ્રદ્ધા, કરતા ભોગતાપણની શ્રદ્ધા જો આવે તો એ પાપ કરે નહીં. કેમ કે એના ફળ ભોગવવા પડે, ચાર ગતિના દુઃખ ભોગવવા પડે નરક નિગોદાદીમાં. એ કોણ ઈચ્છે? જો એને સાચી શ્રદ્ધા કરતા ભોગતાપણાની હોય તો એ પાપ કરે જ નહીં. યથાશક્તિ પાપથી બચવાનો જ પુરુષાર્થ કરે. અને પાંચમું પદ આ મોક્ષ પદ છે. તો એ મુક્તિ શું છે? તો કે સર્વ દુઃખથી છૂટી શકાય. તો એવો એ મોક્ષ જો સમજાઈ જાય તો એનો ઉપાય હંમેશા શોધશે કે એવી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે મોક્ષના ઉપાયમાં એ જરૂર પ્રવર્તશે. પણ આ પાંચ પદની શ્રદ્ધા થાય તો એ છઠ્ઠા પદમાં અવશ્ય પ્રવર્તે. એટલે મિથ્યાત્વનું ટળવું એ આ કાળમાં થઈ શકે છે, અને મિથ્યાત્વથી ટળવારૂપ મોક્ષ નથી એમ કહેવું અસત્ય છે. જંબુ દ્વીપ પ્રજ્ઞપ્તિ નામના જૈન સૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટળવું અને તે મિથ્યાત્વના ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે, પણ સર્વથા એટલે આત્યંતિક દેહ રહિત મોક્ષ નથી. સંપૂર્ણપણે કે ફરી કોઈ કાળે દેહ ધારણ કરવો ન પડે એ રૂપ મોક્ષ આ કાળમાં નથી એમ કહ્યું છે. પણ મિથ્યાત્વને તો કાઢી શકાય છે, અને મિથ્યાત્વ ગયા પછી તો 2 ઘડીમાં મુક્તિ મેળવી શકે, 48 મિનિટની અંદર. એટલે મોટામાં મોટો પુરુષાર્થ તો આ મિથ્યાત્વને ટાળવામાં જ છે, અને અહીંયા સુધી તો પહોંચી શકાય છે. પછી ફિકર શું છે? એટલે કૃપાલ કે પુરુષાર્થ કરીને તમે મિથ્યાત્વને કાઢો તો કેવળ જ્ઞાન આપોઆપ ખેંચાઈને આવશે. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળ જ્ઞાન હોય નહીં, બાકી સમ્યક તો હોય નહીં, એમ હોય નહીં.
આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. કૃપાલ કે આ કાળમાં મોક્ષ નથી એમ જે કોઈ વાતો કરે સાંભળવી પણ નહીં. આ પુરુષાર્થહીનતાની વાત છે. સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. આવી વાતો કરી ને આ કાળમાં મોક્ષ તો છે નહીં, પુરુષાર્થ કરી શું વળવાનું છે એમ કરીને અનાદિથી શિથિલ પરિણામવાળો એવા જીવ અને એને આવા નિમિત્ત મળે કે વધારે શિથિલ બની જાય. જ્યારે જ્ઞાની પુરુષોની આ વાત તો પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. તું કર તો આ કાળમાં મોક્ષ છે, પુરુષાર્થ તો કર. એમ જે મોક્ષ છે એમ કરીને જે પુરુષાર્થ કરે તો કાળે કરીને જરૂર એ મુક્તિને પામે, અને મોક્ષ નથી એમ કરીને બેસી રહે કોઈ કાળે મોક્ષ નહીં આવે. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામલી છેદો નહીં આત્માર્થ. હવે આગળ 5મું પદ મોક્ષ છે એમાં કહ્યું કે સર્વગુણસ્થાનક કષાયને લઈને જ અટક્યા છે. માટે કૃપાલદેવે ઉપદેશ છાયામાં કહ્યું કે કલ્યાણ શું, તો કે કષાય ઘટે તેટલું કલ્યાણ. તમારા કષાય ભાવો કેટલા ઘટ્યા તેટલા તમે મોક્ષ ભણી જ જાઓ છો. અને સર્વથા કષાયનો નાશ તેનું નામ જ મોક્ષ છે. રાગદ્વેષ કહો, ક્રોધમાન માયાલોભ કહો, રાગદ્વેષ પણ આ કષાયનો જ પર્યાય છે. ક્રોધ અને માન, ક્રોધ અને માન એ તો દ્વેષના પર્યાય છે, અને માયા અને લોભ એ રાગના પર્યાય છે. કષાય એટલે ક્રોધ માન માયા લોભ, ઈચ્છા માત્ર લોભ છે. એટલે પાંચેન્દ્રિયના વિષયો પણ કષાયમાં આવી ગયા. આમ વિષય કષાય સંસાર છે એમ કહેવાય, પણ ખાલી એમ કહે કે કષાય ઘટ્યું એટલે કલ્યાણ એમ કૃપાલદેવ કહ્યું તો આમાં વિષયો ક્યાં ગયા, તો કે લોભ કષાયમાં આવી ગયા. પાંચે ઇન્દ્રિયોની ઈચ્છા એ લોભ કષાયમાં આવી ગઈ. હા, એટલે વિતરાગ માર્ગ, વિષયોમાં રાગમાં બધું એમાં આવી ગયું. જેનો રાગ ગયો એનો દ્વેષ તો જાય જ. એટલે વિતરાગ માર્ગ એમ કહ્યું. વિતરાગ દ્વેષ માર્ગ એમ નહીં કહ્યું, કેમ કે જેનો રાગ ગયો એનો દ્વેષ તો નિયમમાં જાય. રાગજનો કોઈ વસ્તુ પ્રત્યે આ મારી છે એવો ભાવ ન હોય તો એનું જે થવું હોય થાવ. મારાપણાનો ભાવ ઉપજો કે ત્યાં દુઃખ એની સાથે આવ્યું સમજવું કે હવે એમને કંઈ બગડે, કોઈ લઈ જાય કે અહીંયા દુઃખ થાય. પાડોશીના ઘરમાં કંઈ બને, મારું નથી, આપણા ઘરમાં બને ત્યાં જીવને દુઃખ થાય છે. એ મારાપણું જ્ઞાનીઓને હોતું નથી, માટે એમને કર્મબંધ પણ નથી, આપણને હોય છે માટે બાંધીએ છીએ. કષાય ભાવો કેટલા મોટા પાપ છે તે કૃપાલદેવ કહે છે. ઉપદેશ 727 પાન ઉપર, ક્રોધ માન માયા લોભ એ ખરેખરા પાપ છે. ક્રોધ માન માયા લોભ એ ખરેખરા પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય, તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. 1000 વર્ષ તપ કર્યું હોય પણ એક 2 ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ થાય. કેટલા મોટા પાપ છે કે જે કરોડો પૂર્વ સુધી તપ કર્યું હોય અને 2 ઘડી ક્રોધ કરે કે બધું તપ સાફ થઈ જાય. ક્રોધે ક્રોડ પુરવતણુ સંજમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન આયા. ક્રોધ સહિત જે તપ કરે એનું તપ લેખામાં નથી. ક્રોધે ક્રોડ પુરવતણુ સંજમ ફળ જાય. માન પડ્યું, માન પણ કરે તો એ વિનય ગુણ એનો સર્વથા નાશ પામે, અને માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ થઈ જાય. એ તો હું સમજું છું, હું જાણું છું, એ ભાવ જીવને ઊંડે ઊંડે એવો પડ્યો છે કે સહેજ રીતે નીકળે એવો નથી. સત્પુરુષના શરણમાં જઈને હે ભગવાન હું કંઈ ન જાણું. આપણને જે હે ભગવાનમાં આપણે બોલીએ કે હે પ્રભુમાં બોલીએ છે એ આ લઘુતા લાવવા, એ તો હાડોહાડ એને માન ભરેલું છે. એનું કે પગ ઉપડે કે આંખ ઉપડે એમાં એને માન છે.
મારા જેવો કોણ છે? એટલે કે હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા, અધમા અધમ અધિકોપતિ સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આવો તને નિશ્ચય નહીં આવે કે આ જગતમાં અધમમાં અધમ હું જ છું, ત્યાં સુધી આ મળેલા સાધનો શું કરશે? કંઈ ન કરી શકે. આવો વિનય ગુણ જ્યારે પ્રગટશે ત્યારે જ આત્મવિદ્યા અંદર ઉતરે છે. એટલે જ કહ્યું, રે જીવ માનન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ, રે જીવ માન ન કીજીએ, કેમ કે માને વિનય ના આવે, અને વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે. સત્પુરુષનો વિનય ન કરે તો એને આત્મવિદ્યા ચઢે જ નહીં, તો સમ્યક દર્શન ક્યાંથી થાય? એવી રીતે કશાય ભાવો, માયા કે લોભ બધા જ એવા છે. ક્રોધ માન માયા લોભ એ ખરેખરા પાપ છે, તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. 1000 વર્ષ તપ કર્યું હોય પણ 1-2 ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. જીવો અવિચારથી ભૂલ્યા છે. જરા કોઈ કહે કે તરત ખોટું લાગે, પણ વિચારે નહીં કે મારે શું? તે કહેશે તો તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે? ક્રોધ કરી સામું બોલે તો તું પોતે જ ભૂલ્યો, ક્રોધ કરે તે જ ભૂંડો છે. જીવો કૃપાલ કે અવિચારથી ભૂલ્યા છે. જરા કોઈ કંઈ કહે તરત ખોટું લાગે, મને કહી દીધું, પણ વિચારે નહીં કે મારે શું? એ બોલે છે તો એ કર્મ બાંધશે, તે કહેશે તો તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે? કૃપાલ કે સામો વ્યક્તિ ક્રોધે ભરાયો, તું શું કામ એના નિમિત્તે કોપિત ક્રોધિત થાય છે? જો તું પણ થયો તો તારા આત્માને તે પણ બગાડ્યું, તારી ગતિ બગાડી. તે કહેશે તો તેને કર્મ બંધાશે. તું તારે તારી ગતિ બગાડવી છે? ક્રોધ કરીને સામું બોલે તો તું પોતે જ ભૂલ્યો. તું ક્રોધ કરીને કે એનું સામે બોલે તો તું પોતે પણ ભૂલ્યો. ક્રોધ કરે તે જ ભૂંડો છે. આ ઉપર સંન્યાસીને ચંડાલનું દ્રષ્ટાંત છે. કૃપાલ કે આ ઉપર એક સંન્યાસીને ચંડાલનું દ્રષ્ટાંત છે. એકવાર એક સાંકડી ગળીમાંથી એક સંન્યાસી જતા હતા. સામે થઈને ચંડાલ આવતો હતો. સંન્યાસીએ ચંડાલને કહ્યું કે દૂર ખસી જા. પેલો કે નહીં ખસું, નહીં ખસું. સંન્યાસીને ક્રોધ ચડી ગયો. ક્રોધ છંદીને ગમે તેમ બોલવા માંડ્યો સંન્યાસી. એટલે પેલો ચંડાલ એની સાથે બાથ ભીડી અને બોલી ઉઠ્યો કે મહારાજ, તમે પણ મારા જેવા જ છો. ક્રોધ ચંડાળ જેવો છે, એ તમને પણ ક્રોધ ચડ્યો સંન્યાસી થઈને, એટલે તમારા ને મારામાં કોઈ અંતર નથી, કોઈ ફરક નથી. તમે પણ ચંડાળ જ છો. કેમ કે તમે સાધુ બની અને કશાય ક્રોધને છોડતા નથી, માટે તારે મારે કંઈ ભેદ નથી. બીજું દ્રષ્ટાંત વળી એવું છે કે એક મુનિ હતા, એક પથ્થર પર ધ્યાન કરતા હતા, શીલા ઉપર, નદી કિનારે. ત્યાં ધોબી આવ્યો. આ ચંડાળની વાત છે. પેલો ત્યાં ધોબી આવ્યો. ધોબી આવીને મહારાજને કહ્યું કે મહારાજ જરા દૂર ખસો, મારે રાજાના કપડાં ધોવા છે. તો ખસે જ નહીં. 1 વાર કે 2 વાર કે 3 વાર ખસે જ નહીં. એટલે એને તો કાંડું પકડીને ખેંચીને નીચે ઉતાર્યા. એટલે પેલા મહારાજ ક્રોધે ભરાયા, એની સાથે લડવા માંડ્યા. પેલો પણ લડવા માંડ્યો. 2 જણાએ બાથમ બાથ થતા કપડા મુનિને પડી ગયા. અને હવે કોણ મુનિને કોણ ધોબી કંઈ ખબર જ પડે નહીં. એટલે પેલા મુનિ ઊંચે જુએ છે કે અરે, શાસ્ત્રોમાં કહ્યું છે કે મુનિ ઉપર ઉપસર્ગ થાય તો દેવો દેખાવ આપે છે, રક્ષા કરે, તે બધા ક્યાં ગયા? ત્યારે દેવો કહે કે ભાઈ, અમે તો હાજર છીએ, પણ આ તમારા 2માં મુનિ કોણ અને ધોબી કોણ એ સમજાતું નથી.
કેમ કે તમે બંને સરખા લાગો છો. એમ કશાય ભાવો જ્યાં જન્મે ત્યાં એનો જે ગુણ છે બધા નાશ પામી જાય છે. એમ કૃપાલદેવ કહે છે, ક્રોધ કરી સામું બોલે તો તું પોતે જ ભૂલ્યો, ક્રોધ કરે તે જ ભૂંડો છે. આ ઉપર સંન્યાસીને ચંડાલનું દ્રષ્ટાંત છે. પ્રભુશ્રી કહે આ વિશે, મોક્ષ એટલે શું? પાંચમું પદ મોક્ષ છે, મોક્ષ પદ છે. મોક્ષ એટલે શું? તો કે કર્મ બંધથી છૂટવું તેનું નામ મોક્ષ છે. સર્વ કર્મોથી મુકાઈ જવું, સર્વ કશાય ભાવોથી રહિત થવું, રાગ દ્વેષથી રહિત થવું, એનું નામ મોક્ષ છે. સત્સંગ સદબોધથી વસ્તુની ઓળખાણ થાય છે. જડ ચેતનની વહેંચણી કરવી જોઈએ. સત્પુરુષનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ એ એકડો છે. જો એ મોક્ષ પદ પામવું હોય તો સત્સંગ કરવો જોઈએ. સદબોધથી જ વસ્તુની ઓળખાણ થાય છે કે આ જડ છે ને આ ચેતન છે. ચેતન એ મારો સ્વભાવ છે, એ હમણાં મલિન છે. રાગ દ્વેષવાદી ભાવોથી એને હવે શુદ્ધ કરવું, એનો ઉપાય શોધવું, એમ કરીને આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા, તેનું નામ જ મોક્ષ છે. પણ સત્પુરુષનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ એ એકડો છે. આ મોક્ષ પદ પ્રાપ્ત કરવું હોય તો પહેલા તો સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ જોઈએ કે આ સાચા પુરુષ છે, આ કે તેમજ મોક્ષ છે, સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય આ જ બતાવી શકે એવો સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ, પ્રતીતિ જોઈએ. એ જ એકડો છે. ત્યાર પછીના બધા મીંડા કામના છે. કેમ કે મોક્ષનો માર્ગ સત્પુરુષ જ બતાવી શકે, પણ સત્પુરુષમાં જ વિશ્વાસ નહીં હોય ને સ્વચ્છંદે ખાલી મોક્ષ મેળવવાના પ્રયત્ન કરે, મોક્ષ નહીં મળે. માટે પ્રભુશ્રી કે એકડો સત્પુરુષને શોધો. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના વચનમાં, ગમે તેવા વચનમાં પણ વિશ્વાસ રાખો. જેમ કે આપણા માટે પ્રભુશ્રી કૃપાલુને શોધી આપ્યા. હવે એ જે કહે તેમ વિશ્વાસ રાખો, એ કહે તેમ વર્તો તો તમારો મોક્ષ અવશ્ય થશે. નહીં તો પછી પોતાનું ડાપણ જ આપણે કૂટ્યા કરીશું તો જ્ઞાની કે તારો ભલું નહીં થાય. કેમ કે તું માર્ગનો અજાણ છે. પ્રભુશ્રી કહે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બંધથી છૂટવું, તેનું નામ મોક્ષ છે. પણ તેના માટે સત્સંગ સદબોધથી વસ્તુની ઓળખાણ થાય છે. જડ ચેતનની વહેંચણી કરવી જોઈએ. જડ ચેતનની વહેંચણી કરવી જોઈએ. જડ કોને કહ્યું, ચેતન કોને કહ્યું, એ ભેદ જ્ઞાન કરવું જોઈએ. એનું નામ જ સંકિત છે. અનાદિથી ચાલ્યા આવતી દેહમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ. વચનામૃત પત્રાંક 493. હા, પાંચમું પદ, 6 પદનો પત્ર, પાંચમું પદ અધૂરું છે. પાંચમું પદ મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કશાયદીનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને અક્ષમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. પાંચમું પદ તે મોક્ષપદ છે. એટલે આ આત્મા, આપણો આત્મા સર્વ કર્મથી મુક્ત થઈ પોતાના સહજાત્મ સ્વરૂપ રૂપ મોક્ષને પામી શકે છે. એના વિશે કૃપાલદેવ કહે છે કે જીવો અવિચારથી ભૂલ્યા છે. સ્વસ્વરૂપને ભૂલવાથી અનંત પરિભ્રમણ ઉત્પન્ન થઈ ગયું છે અને સ્વસ્વરૂપનું જ્ઞાન થવાથી તે પરિભ્રમણ નાશ પામે છે. એના વિશે પ્રભુશ્રીજીએ કહ્યું ઉપદેશામૃતમાં કે ભાવ અને પરિણામ એ જ અત્યારે હાથમાં છે. ભાવ અને પરિણામ એ જ અત્યારે હાથમાં છે. તે અશુભમાં વાપરે તો પાપ બંધાય
અને શુભમાં વાપરે તો પુણ્ય બંધાય, શુભ ગતિ થાય, અને આત્મભાવમાં વપરા તો જન્મ મરણનો નાશ થાય. ભાવ અને પરિણામ. ભાવ કરવા કે તે ભાવ પ્રમાણે વર્તવું તે આપણા હાથમાં છે. ભાવ અને પરિણામ તો એક જ છે. હા, એ આપણા હાથની વાત છે. બીજું આપણા હાથમાં કંઈ નથી. આત્મા માત્ર ભાવ કરે છે. શુભ અશુભ કે શુદ્ધ ભાવનો કરતા છે. શુભ કરે તો ફળ ભોગવે દેવાદિકતિમાં, અને અશુભ કરે તો નરકાદિ ફળ આવે. અને શુદ્ધ ભાવમાં એટલે આત્મભાવમાં જીવ રહે તો જન્મ જરા મરણનો સર્વથા નાશ થાય છે. ભાવ અને પરિણામ એ જ અત્યારે હાથમાં છે. તે અશુભમાં વાપરે તો પાપ બંધાય, અને શુભમાં વાપરે તો પુણ્ય બંધાય, શુભ ગતિ થાય. અને આત્મભાવમાં વપરાય તો જન્મ મરણનો નાશ થાય. એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. તેથી જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આત્માની ભાવના ભાવો. દેહ ભાવ તો ખૂબ ભાવ્યો, અથવા શુભાશુભ ક્રિયા માનીને એમાં ધર્મ માની બેઠો, પણ ખરો ધર્મ તો શુદ્ધ ભાવમાં છે. શુદ્ધ સ્વભાવમાં આવી જ ખરો ધર્મ પ્રગટે છે. અને એના માટે અશુભ ત્યાગી શુભમાં રહો અને શુદ્ધ ભાવનો લક્ષ્ય રાખો. પ્રભુશ્રી કહે, એક આત્મા ઉપર લક્ષ્ય રાખવો આ મહામંત્ર છે. એક આત્મા ઉપર લક્ષ્ય રાખવો એ મહામંત્ર છે. મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. એક આત્મા ઉપર લક્ષ્ય રાખો એ જ મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. એ જ મહામંત્ર છે. પ્રભાસ નામના એક ગણધર હતા. ભગવાન મહાવીર સ્વામીના 11 ગણધર. તેમાં એક પ્રભાસ નામના પણ ગણધર હતા. હવે તેમને એવી શંકા હતી કે જીવનો મોક્ષ થતો હશે કે કેમ. પોતાના 300 શિષ્યો છે, છતાં પણ એમને શંકા છે કે જીવનો મોક્ષ થતો હશે કે કેમ. તેના માટે ભગવાને એની શંકા નિવારી. તેથી એને દ્રઢ થયું કે મોક્ષ નામનો 5મું પદ, અર્થાત મોક્ષ આ જીવનો આ કાળમાં થઈ શકે એમ છે, એની એને શ્રદ્ધા થઈ. ચંપા નગરીમાં સોમ નામનો બ્રાહ્મણ હતો. તે યજ્ઞ કરતો હતો. તે વખતે ઇન્દ્રભૂતિ એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે બધા વિદ્વાનો ત્યાં આવેલા. તેમાં પ્રભાસ પણ આવેલો. હવે એણે ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રો તો કે મહાવીર સ્વામી પાસે ગયા છે એમ એણે સાંભળ્યું. એ વાત લોકોના મુખથી સાંભળી અને પ્રભાસ વિચાર કરવા લાગ્યો કે ખરેખર કોઈ રૂપ ધારણ કરીને સાક્ષાત ઈશ્વર જ પોતાના ધામથી અમને પવિત્ર કરવા આવ્યા જણાય છે. કેમ કે જેને ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા સમર્થ વિદ્વાન ને પણ તેને મૂંડી લીધા, એટલે કોઈ મહાસમર્થ જણાય છે. મહાવીર નામનો પુરુષ કોઈ ભગવાનનો અવતાર થઈને આવ્યો છે, અને એણે એવા ઇન્દ્રભૂતિ ગૌતમને પણ વાળી લીધા, માટે એમની ચતુરાઈ હું પણ જોઉં તો ખરો. એમ વિચારી તે પ્રભાસ પણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યો. તેને જોઈને ભગવાન મહાવીર બોલ્યા, હે આયુષ્યમાન પ્રભાસ, તારા મનમાં એક શંકા છે કે મોક્ષ છે કે નહીં. તને આવો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવા વેદ વાક્યો જ છે. વેદના અભ્યાસથી તને આ શંકા ઉત્પન્ન થઈ છે કે મોક્ષ આ કાળમાં જીવનો થતો હશે કે કેમ. પણ હે પ્રભાસ, વેદમાં સંસાર અને મોક્ષનું સ્વરૂપ બતાવેલું છે. તેમાં શરીરની સાથે જે રહે છે તે જીવ છે. શરીર સાથે રહેલો જીવ સુખ પામે છે, અને શરીર રહિત એટલે મોક્ષ અવસ્થામાં રહેલ જીવ સુખ દુઃખને સ્પર્શતો નથી એમ કહેવાનો આશય આ છે. એને એમ શંકા થઈ. વેદમાં એવું વાક્ય આવ્યું કે મોક્ષ અવસ્થામાં જીવ સુખ દુઃખને સ્પર્શતો જ નથી. મોક્ષમાં જીવ સુખ દુઃખને સ્પર્શતો જ નથી.
હા, એટલે એને એમ થયું કે મોક્ષ નામનો કોઈ પદાર્થ હોઈ શકે જ નહીં. જ્યારે મોક્ષમાં સુખ જ નથી તો મોક્ષ શું છે, એમ એને શંકા ઉત્પન્ન થઈ. ત્યારે ભગવાને કહ્યું કે તને જે આ શંકા થઈ એનું કારણ વેદમાં કહેવાનો આશય આ છે કે મોક્ષમાં રહેલ જીવ ભૌતિક સુખ દુઃખને સ્પર્શતો નથી. આ જે શાતા અશાતા વેદની છે એને સ્પર્શતો નથી. જેને સંસારી જીવો સુખ કહે છે એને સ્પર્શતો નથી, પણ પોતાના સ્વભાવથી ઉત્પન્ન થતું જે સુખ છે એને તો અનુભવે જ છે. એ શંકા ભગવાને નિવારી. તેને એને વાત સમજાઈ ગઈ કે સુખ તો છે જ મોક્ષમાં, એ સ્વભાવથી ઉત્પન્ન થતું સુખ છે. આ પર પદાર્થોથી ઉત્પન્ન થતું સુખ જેને સંસારી જીવો સુખ માને એ સુખ દુઃખ ત્યાં નથી. એ વાત સમજાઈ ગઈ, શંકા નિવારણ થઈ ગઈ. અને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય શું છે તે પણ ભગવાને કહ્યું. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિના બીજા કોઈ ઉપાયથી તે મોક્ષ સુખ મેળવી શકાતું નથી. તે જ તેનો સાચો ઉપાય છે. તે જ તેનો સાચો ઉપાય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ સિવાય મોક્ષની પ્રાપ્તિ હોઈ શકે જ નહીં. અને સમ્યક દર્શન, જ્ઞાન અને સંયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા એ જ મોક્ષ સાધવાનો સાચો ઉપાય છે. અને એ ઉપાય નરભવને વિશે જ સંપૂર્ણપણે થવા યોગી છે. કારણ કે તત્વના જાણ પુરુષો સ્વશક્તિ વડે અહીં જ પ્રથમ મોક્ષ એટલે કર્મોથી મુક્તિ મેળવે છે. તત્વના જાણ એવા જ્ઞાની પુરુષો પણ પહેલા મુક્તિ મેળવે તે આ મનુષ્ય જન્મથી જ. પછી આયુષ્યનો અંત આવીએ તે આત્માઓ મોક્ષ સ્થાનમાં જઈને બિરાજે છે. એટલે સંપૂર્ણ મુક્તિ તો આ મનુષ્ય દેહમાં જ થઈ શકે છે. ભગવાનના મુક્તિ આવા એવી યુક્તિયુક્ત વાણી સાંભળી પ્રસન્ન થયેલા પ્રભાસે પોતાના સંશય દૂર થવાથી 300 શિષ્યો સહિત ભગવાન પાસે એણે દીક્ષા લઈ લીધી. એમ જ્યાં સુધી શંકામાં જીવ ગોથા ખાયા કરે ત્યાં સુધી સાચો પુરુષાર્થ ઉપડતો નથી. શંકા નિવારણ થઈ કે તરત જ ઝુકાવી લીધું કે ભગવાન કે સત્ય છે. પોતે શિષ્ય બની ગયા. એટલે એના 300 શિષ્યો હતા એ પણ ભગવાનના શિષ્ય બની ગયા. એમ કહ્યું કે આત્મા ઉપર પ્રભુ શ્રી કે લક્ષ્ય રાખવો આ મહામંત્ર છે. મોક્ષ પ્રાપ્તિનો એ જ ઉપાય છે. અને કશાયો ઘટે તેટલું કલ્યાણ. એના વિશે પ્રભુએ કહ્યું, એક ચક્રવર્તી રાજા હોય તો તે જીતી શકાવો અઘરો છે. તો આ તો 4 ચક્રવર્તી ક્રોધ, માન, માયા, લોભ રૂપ રાજ ચલાવી રહ્યા છે. તે વિષય કશાયથી જુદું મારું સ્વરૂપ તો પરમ કૃપાળુ દેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મ સ્વરૂપ જ છે. પરમ કૃપાળુ દેવ પ્રબોધિત આજ્ઞા સહજાત્મ સ્વરૂપ એ જ આત્મા છે અને તે જ મારો છે. એમ ભાવના દ્રઢ શ્રદ્ધા પરિણામ કરો. પ્રભુ કે એક ચક્રવર્તી રાજા જીતાવો અત્યંત દુષ્કર. 6 ખંડનો અધિપતિ મહાન રાજાધિરાજ 32,000 મુકટબંધી રાજાનો ઉપરી એ જીતાવો કેટલો અઘરો છે. તો આ તો 4 ચક્રવર્તી જેવા ક્રોધ, માન, માયા, લોભ છે. જીતાવા અતિ દુષ્કર છે. અને એ વિષય કશાયથી જુદું સ્વરૂપ જે પરમ કૃપાળુ દેવે જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે એવું સહજાત્મ સ્વરૂપ એ જ મારું છે. અને એ જ એમની મુખ્ય આજ્ઞા છે. વિષય કશાયથી જુદું મારું સ્વરૂપ તો પરમ કૃપાળુ દેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મ સ્વરૂપ જ છે. પરમ કૃપાળુ દેવ પ્રબોધિત આજ્ઞા સહજાત્મ સ્વરૂપ એ જ આત્મા છે અને એ જ મારો છે. એ સિવાય આ જગતમાં મારું કાંઈ જ નથી. એમ આત્મભાવના દ્રઢ શ્રદ્ધા પરિણામ કરો તો જ તમે પણ મોક્ષને પામશો. વળી પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, ક્રોધ કરવો તો પોતાના કર્મ વેરી પ્રત્યે કરવો.
ક્રોધ કરવો તો પોતાના કર્મ વેરી પ્રત્યે કરવો, માન સત્પુરુષની ભક્તિના પરિણામમાં કરવું, માયા પરના દુઃખ નિવારણમાં કરવી. જે કશાયો વડે જીવ અને સંસાર વધારે છે એ ભાવોને સવળા કરી નાખવા તો મોક્ષ થઈ જશે. જે વડે સંસાર વધે એને સમ્યક કરવાથી જીવ મોક્ષને પામે છે. એટલે ક્રોધ કરવો તો પોતાના કર્મ વેરી પ્રત્યે કરવો, માન સત્પુરુષની ભક્તિના પરિણામમાં કરવું. માન કે આપણે મહાભાગ્યશાળી છીએ કે આપણને સત્પુરુષની ભક્તિ પ્રાપ્ત થઈ, એમ માન કરવું તો સત્પુરુષની ભક્તિના પરિણામમાં કરવું. માયા પરના દુઃખ નિવારણ કરવામાં કરવી. માયા કરવી હોય તો કોઈ જીવનું દુઃખ દૂર થાય એવી રીતે કરવી. જેમ કે હરણનું ટોળું એ પૂર્વ દિશામાં ગયું અને આપણે કોઈ આવ્યો કે કઈ બાજુ ગયું ને આપણે એને બતાવીએ કે તો પશ્ચિમ દિશામાં ગયું છે. હવે ગયું પૂર્વમાં આપણે બતાવ્યું પશ્ચિમ દિશામાં, વિપરીત દિશા, પણ આપણો આશય શું છે? બચાવવાનો છે, દયાનો છે. માટે એ જૂઠ હોવા છતાં સત્ય છે, જૂઠ નથી. એમ માયા કોઈ પણ કરવી તો કોઈની જેનું દુઃખ દૂર થાય એવી રીતે કરવી. માયા પરના દુઃખ નિવારણમાં કરવી. લોભ ક્ષમા ધારણ કરવામાં કરવો. લોભ કરવો તો ક્ષમાનો લોભ રાખવો. રાગ સત્પુરુષ પ્રત્યે અથવા દેવગુરુ ધર્મ પ્રત્યે કરવો. રાગ કરવો નહીં અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. દ્વેષ કરવો નહીં અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. તેમ પ્રભુશ્રી કે રાગ સત્પુરુષ પ્રત્યે અથવા દેવગુરુ ધર્મ પ્રત્યે કરવો. દ્વેષ અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષ ભાવ કરવો. મોહ સર્વજીવો પ્રત્યે સંભાવ રાખવામાં કરવો. મોહ કરવો તો સર્વજીવો પ્રત્યે સંભાવ સમાન ભાવના રાખવામાં કરવો કે બધા જીવ રૂડા છે, કર્મ કુડા છે. મોહ સર્વજીવો પ્રત્યે સંભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા તો જીવનો કાળે કરીને મોક્ષ થઈ જશે. બધા જે દુર્ગુણો છે એને સમ્યક રીતે પરિણમાવે તો એ દોષો ગુણરૂપ થઈ જાય. ભલે ને ક્રોધમાન માયા લોભ રહ્યા. ક્રોધ કરવો તો કર્મ વેરી પ્રત્યે કરવો. માન સત્પુરુષની ભક્તિમાં લાવવું. માયા પરના દુઃખ નિવારણમાં કરવી અને લોભ ક્ષમા ધારણ કરવામાં કરવો. રાગ સત્પુરુષ પ્રત્યે કરવો કે દેવગુરુ ધર્મ પ્રત્યે કરવો. દ્વેષ વિષયો પ્રત્યે કરવો. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે કરવો. મોહ સર્વજીવો પ્રત્યે સંભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા તો જીવનો મોક્ષ અવશ્ય થઈ જશે. પાંચમું પદ મોક્ષ પદ છે. કશાયને ઘટાડે તો મોક્ષ. તેને ઉપશમ કરવાથી તેનું મનપણું દેખાય છે તે ક્ષીણ થવા યુગ દેખાય છે. તે ક્ષીણ થઈ શકવા યુગ હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે મોક્ષપદ છે. તે રૂપ મોક્ષપદ છે. બોધામૃત ભાગ 1માં જણાવ્યું, મોક્ષે જવું હોય તો શુભાશુભ ભાવ છોડવા પડશે. મોક્ષે જવું હોય તો શુભાશુભ ભાવ છોડવા પડશે. મારે શુદ્ધ ભાવ કરવા યુગ છે. મારે શુદ્ધ ભાવ કરવા યુગ છે એટલું જ થાય તો પણ ઘણું છે. સત તરફ લક્ષ જીવનો થવો જોઈએ તો એ મળે. વિષય સુખથી કંટાળે ત્યારે એને બીજી ભાવના થાય. હું દેહ નથી, દ્રષ્ટા છું, મારે આ દ્રશ્યનો મોહ કરવો નથી, એમ જો થાય તો મોહનો ક્ષય થઈ જીવનો મોક્ષ થઈ જાય. મોક્ષે જવું હોય તો કે જે શુભાશુભ ભાવ છોડવા પડશે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. પણ આજથી શુભ છોડી દે તો હાથમાં શુભ જ રહે. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા હોય,
વર્તમાનમાં તો પહેલા અશુભમાંથી શુભમાં આવે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. પહેલા તો સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરો, પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. મોક્ષે જવું હોય તો શુભાશુભ ભાવ છોડવા પડશે. મારે શુદ્ધ ભાવ કરવા આવ્યું છે. ઉપાધિ તો શુદ્ધ ભાવ છે, પણ જ્યાં સુધી આત્મા શુદ્ધ સ્વભાવને પામે નહીં ત્યાં સુધી કેવી રીતે એ સ્વભાવમાં રહે? ત્યાં સુધી શુભમાં રહેવું, લક્ષ્ય શુદ્ધ ભાવનો રાખો. મોક્ષે જવું હોય તો શુભાશુભ ભાવ છોડવા પડશે. મારે શુદ્ધ ભાવ કરવા યોગ છે. એટલું જ થાય તો પણ ઘણું છે. બ્રહ્મચારીજી કહે છે એટલું થાય તોય ઘણું છે. શું? કે મારે તો શુદ્ધ ભાવ જ કરવા યોગ છે. એવો જો લક્ષ્ય બંધાઈ જાય તો પણ કાળે કરીને એને પ્રાપ્તિ માટેનો એ પ્રયત્ન પણ કરે. પણ શુભમાં જ જો કૃતકૃત્યતા માની લે કે આપણે તો ધર્મ જ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, વાંચીએ છીએ, એથી વળી બીજું શું? પ્રતિક્રમણ કરીએ, પૂજા કરી લઈએ, રોજ દર્શન કરીએ, બધું થઈ ગયું, ધર્મ આવી ગયો. પણ જ્ઞાનીઓ કે ધર્મ કહે આત્મ સ્વભાવ કું, એ સતમત કી ટેક. સાચો જે મત છે ભગવાન મહાવીરનો, એ તો એમ કે છે કે આત્માનો સ્વભાવ પ્રાપ્ત થવો એ ધર્મ છે. આ તો બધા ધર્મ મેળવવાના કારણો છે, સાધનો છે. અમે સાધનને જ સાધ્ય માની લે તો સાધ્યની પ્રાપ્તિ કદી નહીં થાય. હા, કઈ ના હોય. શુદ્ધ સ્વભાવમાં સંકલ્પ વિકલ્પ નહીં હોય, એટલે ત્યાં રાગદ્વેષ છે જ નહીં. શુભ સંકલ્પ એ શુભ રાગ હોય તો શુભ સંકલ્પ હોય, વિચારણા શુભ હોય. અશુભ રાગ હોય તો ખરાબ વિચાર હોય. ત્યાં શુદ્ધમાં તો કોઈ વિચાર જ નથી, સ્વભાવ છે, નિયંત્રણ નિર્મળ છે. એમાં આખું વિશ્વ એને ઝલકે, તેથી કંઈ એને ત્યાં સારું જોવાનો ભાવ થાય કે ખરાબ પ્રત્યે દ્વેષ થાય, કોઈ વિકલ્પ નથી. સ્વભાવ નિર્મળ છે માટે આખું વિશ્વ ઝલકે છે, એને કંઈ જોવું નથી, જોવાની ઈચ્છા જ નથી. અને ઈચ્છા હોય ત્યાં સુધી આખું વિશ્વ દેખાય પણ નહીં. જ્યાં સુધી એને વિશ્વને જોવાની ઈચ્છા હોય ત્યાં સુધી આખું જગત ઝલકે નહીં. અંદર આત્મ નિર્મળતા જ નહીં થાય, અને થાય તો એ દુઃખી થઈ જાય. કેમ કે અનેક પ્રકારની જોઈને એની ઈચ્છા થાય મેળવવાની, અને દુઃખનો પાર નહીં રહે. એટલે પ્રભુ શ્રી બ્રહ્મચારી કહે છે બોધામૃત ભાગ 1માં, મોક્ષે જવું હોય તો શુભાશુભ ભાવ છોડવા પડશે. મારે શુદ્ધ ભાવ કરવા યોગ છે. એટલું જ થાય તો પણ ઘણું છે. શુદ્ધ ભાવનો લક્ષ્ય બંધાઈ જાય તો પણ ઘણું છે. કેમ કે અનંતકાળથી આ જીવે શુભ અશુભના કામો તો ખૂબ કર્યા, પણ શુદ્ધ ભાવનો લક્ષ્ય જ નહીં થયો, માટે બધું ફોક ગયું. મારે શુદ્ધ ભાવ કરવા યોગ છે. એટલું જ થાય તો પણ ઘણું છે. સત તરફ લક્ષ્ય થવો જોઈએ. સત તરફ, આત્મા તરફ જીવનો લક્ષ્ય થવો જોઈએ તો એ મળે. પણ એ ક્યારે થાય? વિષય સુખથી કંટાળે ત્યારે એને આત્માની ભાવના થાય. 5 ઇન્દ્રિયના વિષયો એને દુઃખરૂપ લાગે ત્યારે જ એને આત્મા મેળવવાની, આત્મ પ્રાપ્તિની ભાવના થાય. વિષય સુખથી કંટાળે ત્યારે એને બીજી ભાવના થાય, હું દેહ નથી, દ્રષ્ટા છું, મારે આ દ્રશ્યનો મોહ કરવો નથી. એમ જો થાય તો મોક્ષય થઈને જીવનો મોક્ષ થાય. હું દેહ નથી, દેહ હું તો ઇન્દ્રિયો મારી, ઇન્દ્રિયો જે વિષયો છે એ મારે જોઈએ, પણ હું દેહ જ નથી, તો ઇન્દ્રિયો મારી નથી, હું તો એનો દ્રષ્ટા છું. મારે આ દ્રશ્યનો મોહ કરવો નથી. એમ જો થાય તો મોક્ષય થઈને જીવનો મોક્ષ થઈ જાય. આપણે જે મંત્ર મળ્યો છે તે ઘેર પહોંચાડે એવો છે. આપણને જે મંત્ર મળ્યો છે તે ઘેર પહોંચાડે એવો છે. આત્મારૂપ થવા માટે આ મંત્ર મળ્યો છે. આત્મા રૂપ થવા માટે આ મંત્ર મળ્યો છે. દેહાદિથી હું ભિન્ન છું એ કરવા માટે આ મંત્ર મળ્યો છે. દેહાદિથી હું ભિન્ન છું
એ કરવા માટે આ મંત્ર મળ્યો છે. આખી જિંદગી સુધી એનો અભ્યાસ કરી મૂક્યો હોય તો છેવટે સાંભળી આવે. સહજાત્મ સ્વરૂપ એમ સાંભળે. તેથી સંભાવ રહે. સંભાવ એ આપણું ઘર છે. મોક્ષમાં આત્મા સંભાવમાં રહે છે. તેથી જ અનંત સુખ તે પામે છે. આપણને કે છે આ જે મંત્ર આપ્યો છે તે ઋષિ કે છે આત્મા જ આપ્યો છે અને એ આપણને ઘરે પહોંચાડે. આપણું ઘર સંભાવ છે. આપણું ઘર આત્મામાં છે અને આ મંત્ર છે તેને ત્યાં લઈ જાય. આત્મા રૂપ થવા માટે આ મંત્ર મળ્યો છે. દેહાદિત્યું ભિન્ન છું એ કરવા માટે આ મંત્ર મળ્યો છે કે હું સહજાત્મ સ્વરૂપ છું, દેહાદિ સ્વરૂપ નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. આખી જિંદગી સુધી એનો અભ્યાસ કરી મૂક્યો હોય તો એ છેવટે એ જ સાંભળે. મરણ વખતે એ જ સાંભળે. પણ આખી જિંદગી અભ્યાસ કર્યો હોય તો આખી જિંદગી આરંભ પરિક્રમા સંસારના વિકલ્પોમાં ગઈ હોય અને અંત વખતે હું મંત્રમાં વૃત્તિ રાખી લઈશ, નહીં બને. લેશ્યા તે વખતે આવ્યા વગર રહેતી નથી. સહજાત્મ સ્વરૂપ એમ સાંભળે. તેથી સંભાવ રહે. સંભાવ એ આપણું ઘર છે. મોક્ષમાં આત્મા સંભાવમાં રહે છે. તેથી ત્યાં અનંત સુખ પામે છે. સંભાવમાં અનંત સુખ છે. બોધામૃત ભાગ 2 માં જણાવે છે, મોક્ષ જોઈતો હોય તો પુણ્ય પાપ બંને દૂર કરવા પડશે. મોક્ષ જોઈતો હોય તો સાતા અસાતા બંને દૂર કરવી પડશે. પુણ્યનું સુખ ઉપરથી દેખાય છે, તેથી લોકો તેને સુખી કહે છે, પણ અંતરમાં તો દુઃખ જ છે. આપણે જગતમાં પુણ્યને લઈને જે ભૌતિક સામગ્રી મળે, ઘર કુટુંબ મકાન દુકાન આદિ, એટલે આપણે માનીએ કે અમે સુખી છીએ, અથવા બીજાનું પણ આવી રીતે જોઈને કે આ તો સુખી લોકો છે, એટલે પૈસા ઘણા છે, ઘરે ગાડી વાડી લાડી બધું છે, એટલે આ લોકો તો બહુ સુખી લોકો છે. નાની પુરુષો એને સુખી નથી કહેતા. અહીંયા કે છે પુણ્યનું સુખ ઉપરથી દેખાય છે, તેથી તેને લોકો સુખી કહે છે, પણ અંતરમાં તો તેમને દુઃખ જ છે, આકુળતા જ છે. મમતાથી આખો ભાવ હારી જવાય છે. મમતાથી આખો ભાવ હારી જવાય છે. પુણ્ય જ્યારે દુઃખરૂપ લાગશે ત્યારે સમજણ આવી કેવાશે. મમતાથી આખો ભાવ જીવ હારી જાય છે, મારું મારું કરીને. અને પુણ્યની સામગ્રી પણ જ્યારે એને ગમશે નહીં, પુણ્યના આ ભૌતિક બાહ્ય સુખ સામગ્રી પણ એને પ્રિય લાગશે નહીં, ત્યારે જ એને સમજણ આવી કહેવાશે. હવે એને સમજાઈ ગયું કે આ પુણ્ય પણ દુઃખરૂપ છે. પુણ્ય વધારે નીચ ગતિએ લઈ જાય એવું છે. જો જાગૃતિ ન હોય, સત્પુરુષ ન મળ્યા હોય તો પુણ્યને વધારે કર્મબંધ આવે. અને મોટા ભાગે આ કાળમાં પાપાનું બંધી પુણ્યવાળા જીવો છે. પુણ્ય ભોગવે છે અને નવું પાપ બાંધે છે. પુણ્ય જ્યારે દુઃખરૂપ લાગશે ત્યારે સમજણ આવી કહેવાશે. સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં એકાવતારી દેવો પણ ક્ષણ ક્ષણ પ્રભુને સ્મરે છે. એ સુખ પણ એમને પ્રિય નથી. એકાવતારી સમ્યક દ્રષ્ટિ જીવો છે, ત્યાં રહેલા એ દેવો પણ ક્ષણે ક્ષણે ત્યાં પોઢ્યા જ રહે છે. એ ભગવાનના સમસરણમાં પણ જતા નથી, છતાં પ્રતિ ક્ષણે ભગવાનને સ્મરે છે. કેમ કે એમને પણ આ પુણ્ય સુખરૂપ નથી ભાસતું, આત્માનો સ્વભાવ જ સુખરૂપ ભાસે છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ દેવો છે. એટલે મોક્ષ મેળવવો હશે તો આ કાળે કરીને પુણ્ય પાપ બંનેને તિલાંજલિ આપવી પડશે, પણ વર્તમાનમાં નહીં. વર્તમાનમાં તો અશુભને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે અને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિમાં તન્મય થવું પડશે.
શુદ્ધના લક્ષ્ય શુભમાં જ રહેવું પડશે, કેમ કે બીજો આપણી પાસે ઉપાય નથી. શુભ અશુભ છોડી દઈએ નહીં, કે હવે પાપ અને પુણ્ય તો બે બેડી રૂપ છે. પુણ્ય પણ કર્મ બાંધાવે, સંસારમાં રજડાવે દેવલોકાદિમાં, અને આ પાપ છે તે નરક નિગોદાદિમાં યોની તિર્યંચોની વગેરેમાં દુઃખ ભોગવાવે. માટે બે સરખા છે. એક સોનાની બેડી પુણ્ય અને પાપ એ પાપની લોખંડની બેડી, બે છે તો બેડી જ ને, બાંધે જ ને, બંધનકારક છે ને. એમ કરીને જો બે પાપ અને પુણ્યને બેને હમણાં છોડી દે તો આપણે હાથમાં રહેશું. શુદ્ધ ભાવ જાણો નથી, પછી નિશ્ચયવાદીઓની જેમ મોહ કર્યા કરે, રાગ દ્વેષમાં પ્રવર્તે અને માને કે પુણ્ય ને પાપ બે હે છે એમ વાતોમાં કહી દે અને વર્તે મોહા દ્વેષમાં શુષ્ક જ્ઞાની તે આય. આમ લુખી વાતો કરી અને પાપમાં જ પ્રવર્તે તો એવા જીવો તો જ્ઞાનીઓ કે છે વધારે નીચ ગતિએ જાય. હજુ ક્રિયા જળ તો કઈ દેવલોક પણ પામે, દેવગતિને પણ, જ્યારે આ નિશ્ચયવાદીઓ તો સદાચારને ઠેકાણા નહીં હોય, ગમે તેમ વર્તીને દુર્ગતિમાં જાય. માટે મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુદ્ધ ભાવનો લક્ષ્ય રાખી ને શુભમાં પ્રવર્તું. શુભને જ કંઈ ઇતિ પણ નહીં માની લેવી, તેમ શુભ હે હે કરીને મૂકી પણ ન દેવું. આજે આપણને પુણ્યના ફળ ગમે છે અને પુણ્ય ન ગમે એમ વાત કરીએ કે પુણ્ય તો હે છે અને પુણ્યના ફળ સારું ખાવું પીવું રહેવું બધું ગમે, તો પછી પુણ્યના ફળ તમને ગમે છે, પુણ્ય નથી ગમતું, એ કેવી રીતે મળે? અને આજે પુણ્ય હતું તો આજે આજીવિકાનું સાધન કે આવા સત્સંગમાં આપણે નિવૃત્તિમાં બેઠા છીએ, નહીં તો મજૂરી કરતા હોઈએ. પાપના ફળનો ઉદય હોય, પુણ્યાનુબંધી પુણ્ય એ ન હોય તો શું કરો? પછી પુણ્ય હે પાપ હે એમ કરીને બધું મૂકી દઈએ, પુણ્યના સાધનો પણ ન સેવીએ અશુદ્ધના લક્ષે, તો પછી કોઈ દિવસ જીવનું કલ્યાણ નહીં થાય, અશુભમાં જ રહે. એટલે અહીંયા જ્યાં નાની પુરુષોએ કહ્યું કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, ત્યાં પણ એમ સમજવું કે પહેલા તો પાપનો ક્ષય. પુણ્યમાં પ્રભુશ્રીએ એકવાર કહ્યું છે કે પ્રભુ આપણે શું કરવું છે? તો કે શુભમાં કાળ કાઢવો છે, શુદ્ધના લક્ષ્યે શુભમાં કાળ કાઢવો છે. ભક્તિમાં સ્વાધ્યાયમાં બધું શુભ છે પણ શુદ્ધના લક્ષ્ય છે, માટે કાળે કરીને પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે. માટે કાળે કરીને એને સાચી નિર્જરાનું કારણ થશે, મોક્ષનું કારણ થશે. વળી બોધામૃત ભાગ 1માં જણાવે છે, એક ભાઈ કહે ક્રોધ ન થાય એનો ઉપાય શો? જો ક્રોધાદિ કષાયના ક્ષયથી જીવનો મોક્ષ છે તો ક્રોધ ન થાય એનો ઉપાય શો? પૂજ્યશ્રી કહે સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. ક્રોધ આવે ત્યારે વિચારે કે ક્રોધ હું કરું છું પણ એ તો ઝેર છે, મને આથી નુકસાન થાય છે, માટે મારે નથી કરવો. સમજણ જ્યારે જીવને આવે ત્યારે જ કે છે ક્રોધ મોડો પડે છે, કે આ ક્રોધ છે તે ઝેર સમાન છે, મને તાત્કાલિક દુઃખ આપે. તે ક્ષણ જ્યારે હું ક્રોધ કશાય કરું તે વખતે જ મને બાળે છે. હજુ એના ફળ તો દૂર રહ્યા આગલા ભાવમાં, પણ એ ક્રોધ કશાય મારા આત્માને તે જ ક્ષણે દુઃખ આપે અને હું જેના પર ક્રોધ કરું એને દુઃખ આપે. માટે ક્રોધ કશાય કર્તવ્ય નથી, એ બધી રીતે નુકસાનકારક છે. આ ભાવ પરભાવમાં બંનેમાં મારું અહિત કરનાર છે એમ સમજાય તો પછી એ ક્ષમાભાવનો અભ્યાસ કરે. અને પ્રત્યક્ષ કશાયનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, એટલે બળ વાપરીને પણ ક્ષમા રાખે, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, એટલે આવા નિમિત્તોથી દૂર રહે અને તેને ઉપશમ કરવાથી, એટલે વિચારે કરીને તે કશાયને સમાવે તો તેનું મંદપણું દેખાય છે. એ ઉપાય છે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ દોષને કાઢવાનો ઉપયોગ રાખે તો નીકળે.
જીવને પહેલાં તો પોતાના દોષ જોવા જોઈએ. જોયા પછી ખ્યાલ આવે એને કે એને કાઢવાનો ઉપયોગ રાખે તો નીકળે. આ મને ક્રોધ આવી ગયો, નથી કરવો છતાં થઈ ગયો, તો એનો પશ્ચાતાપ કરે તો બીજી વાર જાગૃતિ રાખે તો ઓછો થાય. આમ વારંવાર પશ્ચાતાપ કરવાથી એને પછી ભાન આવશે કે હરદમ હરેક વખતે આ કામ કરીને પછી દુઃખી થવું એના કરવો જ નહીં. પછી પશ્ચાતાપનું દુઃખ અનુભવવું એના કરતો ક્રોધ કરવો જ નહીં. તે વખતે સંયમ જ રાખો. વળી ક્રોધ આવ્યો હોય અને નથી કરવો એમ જો ધારે તો કદી પણ ક્રોધ આપોઆપ થતો નથી. મારે કે ક્રોધ નથી કરવો તો કંઈ ક્રોધ આપોઆપ થાય નહીં. અને ક્રોધ ન થાય તો પોતાને સુખ અનુભવાય છે. ક્રોધ તેમજ દરેક કશાય કરતા પહેલા પોતાને દુઃખ થાય છે. ક્રોધ કરો કે માનની ઈચ્છા રાખીએ અને માન કોઈ ના આપે તો દુઃખ જ થાય. માયા કરવી હોય ત્યારે અંદરમાં કંઈ બીજું, બોલવું કંઈ ત્રીજું, કરવું વળી ચોથું, એમ અંતરમાં મન વચન કાયાના યોગમાં જે ભિન્નતા છે એને લઈને પણ આત્માને છુપાવવું પડે છે, એટલે દુઃખી જ થાય છે. અને તૃષ્ણાથી તો આખું જગત દુઃખી છે જ. ઘણું બધું જોઈએ છે, બધું જ જોઈએ છે, મળતું નથી. એમ કશાયો જે છે ત્યાં જીવ દુઃખ જ અનુભવે છે. ક્રોધ ન થાય તો પોતાને સુખ અનુભવાય છે. ક્રોધ કરે ત્યારે પ્રથમ તો પોતાના અંતરમાં સાક્ષાત દુઃખ થાય અને પછી ક્રોધ દેખાય છે. તેમજ દરેક કશાય કરતા પહેલા પોતાને દુઃખ થાય છે. માટે પ્રત્યક્ષ પોતાને દુઃખી કરનાર એવા જે કશાય ભાવો તેનો જો જીવ વિચાર કરે તો તે શત્રુઓને પછી પોતાના અંતરરૂપી ઘરમાં કેમ પ્રવેશ કરવા દે? ક્રોધ, માન, માયા, લોભ મારા શત્રુ છે, મને દુઃખી કરનાર છે, પરભ્રમણ અહીંયા, એવી વાત જો સમજાઈ ગયો તો એવા શત્રુઓને પોતાના અંતરરૂપી ઘરમાં કોણ પ્રવેશ કરવા દે? પણ વાત સમજાઈ નથી. પણ વિચાર જ આવતો નથી. વિચાર કેમ આવે? સર્વનું કારણ સત્સંગ છે. સદવિચાર આવવાનું કારણ પણ સત્સંગ છે. જો આ જીવ આત્માને અર્થે સત્સંગમાં અપ્રમાદી બની ટકી રહે તો અવશ્ય વિચાર ઉત્પન્ન થાય અને શું કરવું તે તેના ધ્યાનમાં આવે. આત્મા આપણો વિચાર જ નથી કે સુખ દુઃખના કારણ શું છે અને હું દુઃખી કેને લઈને છું, કશાય ભાવો કેમ કરું છું, ન કરવા જોઈએ, શા માટે ન કરવા જોઈએ, અને કરું છું તો એથી મને શું નુકસાન છે, એ બધું વિચારે તો ભાનમાં આવે. પણ આ જીવને કે છે વિચાર જ આવતો નથી. વિચાર કેમ આવે? તો કે સર્વનું કારણ સત્સંગ છે. આત્માર્થે સત્સંગમાં અપ્રમાદી બનીને ટકી રહે તો કહે છે કે અવશ્ય એને સદવિચાર ઉત્પન્ન થાય અને શું કરવું તે તેના ધ્યાનમાં આવે. ક્રોધ, માન, માયા, લોભ એ ચારેયને કાઢવા માટે તેના 4 પ્રતિપક્ષી લક્ષમાં રાખવાના છે. ક્રોધનો પ્રતિપક્ષી ક્ષમા છે, માનનો પ્રતિપક્ષી વિનય છે, માનને જીતવાનો ઉપાય, માયાનો પ્રતિપક્ષી સરળતા છે અને લોભનો પ્રતિપક્ષી ગુણ સંતોષ છે. ક્રોધાદિને શત્રુઓ જાણે તો વહેલા મોડા નીકળે. એ આત્માના મોટા શત્રુઓ છે. કેવા શત્રુઓ છે? તો કે કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય તેને ક્ષણમાં બાળી નાખે છે. અનેક ભવની સાધના હોય, એક ક્ષણમાં અલ્પ સમયમાં એને નાશ કરી દે. એવા આકર્ષાયો છે. સરળતાને જીતવાનો ઉપાય ના, માયાને જીતવાનો ઉપાય સરળતા છે. માયા કપટ, માયા ને લોભ. માયાને જીતવાનો ઉપાય સરળતા. સરળતા એટલે મનમાં બીજું નહીં, મનમાં જીવે બીજું. મનમાં હોય, વચનમાં બીજું, વર્તનમાં વળી ત્રીજું. એટલે મનમાં માયા કપટ હોય તે તત્વ પામી ન શકે.
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. મનની નિખાલસતા જોઈએ, માયા કપટ નહીં જોઈએ. સત્ય બોલવું એમાં સત્ય બોલવું એ પણ, હા, માયાવાળો તો જૂઠ જ બોલે. માયાવાળો ક્યાંથી સત્ય બોલે? અને તો છુપાવવું છે કે ભાઈ મારા મનમાં તો બીજું છે, તમને બીજું કોઈ એમ કોણ કે? એ તો જૂઠ તો એમાં હોય જ. અસત્ય એ સત્ય, અસત્ય એ તેના ભેદ છે, પણ આ પેલું પરમાર્થ સત્ય, વ્યવહાર સત્ય વગેરે સત્ય અસત્યના ભેદ થયા. આમાં જે છે તે આ માયા એ કશાય છે, વ્યવહાર સત્ય તો હોય ને, પણ એને ન હોય. માયાવી ક્યાંથી રાખે? માયાવીને તો છુપાવવાનું હોય. પોતાના અંદરમાં જે હોય બધું કહી દે તો પછી માયા ક્યાં રહી? એ તો જૂઠ, મોટા ભાગે જૂઠ જ બોલે. આવો તો કંઈક વિરલા જ હોય. કોઈએ એક વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધેલી, એને ગુરુ અનેક દોષ હતા, તો કે તું કઈ પ્રતિજ્ઞા લે, તો કે ચોરી કરવાની આદત, તો કે એ તો મારાથી નહીં થાય, એની તો હું નહીં છોડી શકું. તો કે તું સત્ય બોલવાની પ્રતિજ્ઞા લઈ લે, કે જે કોઈ સત્ય કે હા કે એ લઈ લો. હવે એક દિવસે સત્યની પ્રતિજ્ઞા લીધી અને ચોરી કરવાની આદત છૂટતી નથી. હવે એક દિવસે જાય છે રાજમહેલમાં ચોરી કરવા. રાજા વેશ બદલીને ફરે છે. પેલો જ વ્યક્તિ સામે મળ્યો. તો કે ક્યાં જાય? તો કે ચોરી કરવા. કોને ત્યાં? રાજ દરબારમાં. એ વેશ બદલીને રાજા લઈ લો, ખબર પડી નહીં. એ રાજ દરબાર ચોરી કરીને 5 કઈ રત્નો હતા તે 2 કે 3 ચોરી લાવ્યો. મારે તો કે આટલા બસ છે. પાછો આવ્યો તો કે ક્યાં જયો? રાજ દરબારમાં. કેટલા, શું લાવ્યો? તો કે આ રત્નો લાવ્યો. 2 કે 3 જે લાવ્યો બતાવ્યા. હવે સવારમાં મંત્રીને ખબર પડી કે ચોરી થઈ ગઈ ભંડારમાં. એણે જોયું કે 2-3 તો આમે લઈ ગયો, એટલે બાકીના 2 કે 3 એણે લઈ લીધા, મંત્રીએ જ. પછી બહાર કહી દઉં કે ચોરી થઈ, બધા રત્નો ચોરાઈ ગયા. રાજાને ખબર છે કે પેલો સત્યવાદી હતો, ચોર હતો, પણ સત્ય બોલનારો હતો. એને એવી પ્રતિજ્ઞા લીધેલી. એટલે એને રાજ દરબારમાં બોલાવ્યો પછી કે તે કેટલા રત્નો લીધા? તો કે મેં તો 2 જ લીધા, કે 3 જે લીધું એ કહી દીધું સત્ય. એણે ઓળખી લીધો રાજાએ કે આ જ હતો રાત્રે. એ તો ગયો ત્યારે આપણને એ જ વાત કરેલી કે રાજ દરબારમાં જે લઈને રત્નો આવ્યા એ બતાવ્યા, આ માણસ સત્ય વક્તા છે. હવે પછી પકડ્યો કે આ મંત્રી જેવો છે, એણે જ બધી લઈ લીધી ચોરી, બાકીના રત્નો. એટલે એને બોલાવીને પછી પૂછ્યું કેટલા ગયા? તો કે મહારાજ બધા જ રત્નો ચોરાઈ ગયા. એ બીજા મંત્રીઓની સહાયથી કે રાજાએ જાણી લીધું કે આ જ એનું કાવતરું છે. એટલે એને પછી મંત્રીને સત્ય બોલાવ્યું કોઈ રીતે. એટલે પોલ બહાર આવી ગયું અને સત્ય વક્તા એવો જે ચોર જેની આદત હતી તેને મંત્રીઓનો ઉપરી મંત્રી બનાવ્યો, પ્રધાનમંત્રી બનાવ્યો. સત્યવાદી છે, ગમે તેવું પાપ કરશે તો પણ એ સ્પષ્ટ કહેશે. એમ એક ગુણ હતો, તેથી તેને કેટલો લાભ થઈ ગયો. પણ દુનિયામાં એવા ભાગ્યે જ મળે કે જે ચોરી કરતા હોય સત્ય બોલે. એમ ચારે કશાયોને લઈને આત્મા સંસારમાં રજડે છે, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અને કૃપાલ કે કશાય ઘટે એટલું કલ્યાણ. કશાય જેટલા ઘટાડે, ક્રોધ, માન, માયા, લોભ, લોભમાં બધું આવી ગયું, આખું વિશ્વ, બધી ઈચ્છાઓ, ઈચ્છા માત્ર લોભ છે. એ જે ઘટાડે એનો મોક્ષ નિશ્ચિત છે. જેમ જેમ કશાયો ઘટે તેમ મોક્ષ તરફ એનું પ્રયાણ થાય છે, એના ગુણસ્થાનક વધતા જાય છે. ક્રોધાદિને શત્રુઓ જાણે તો વહેલા મોડા તે નીકળે. એ આત્માના મોટા શત્રુઓ છે. કેવા શત્રુઓ છે? તો કે કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય તેને બાળી નાખે છે. પુંડરીકનો ભાઈ કુંડરીક ક્રોધથી 7મી નરકે ગયો. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. કૃપાલદેવ પણ આ કથા ભાવનાબોધમાં લખ્યું છે. કુંડરીક ને પુંડરીક 2 ભાઈઓ હતા, રાજપુત્ર હતા. 2 મહાત્માનો ઉપદેશ સાંભળી 2ની દીક્ષા લેવાનો ભાવ થયો, સંસાર ત્યાગનો. એમાં પુંડરીક કે નહીં, હું સંસાર ત્યાગીશ પહેલા તો. તે વખતે પુંડરીક રાજા હતો. એની પણ ઈચ્છા હતી, પણ હવે
જાણે આ ચાલ્યો જાય તો આ રાજની સંભાળ કોણ લેશે, એમ એ પુંડરીક ઘરમાં રહે છે. છતાં હંમેશા એની ભાવના એવી છે કે હે ભગવાન, મારો એવો સમય ક્યારે આવશે કે હું આ રાજ્ય વગેરે સર્વથા ત્યાગ કરીને હું આપની ભક્તિમાં તન્મય થઈશ. એ નિરંતર એવી ઉત્તમ ભાવના ભાવે છે. રહે છે રાજ્યમાં ઉદયાધીન. અને પેલો કુંડરીક 1000 વર્ષ સુધી સંયમ પાળ્યો અને અંતે પરિણામ બગડી ગયા. અને પાછી રાજ્યની ઈચ્છા થઈ, પાછો આવે છે કે મારા ભાઈ પાસે રાજ્ય પાછું માંગી લઉં, પણ એને મનમાં શંકા છે કે ભાઈ પાછું મને રાજ્ય આપશે કે નહીં. એટલે બગીચામાં ઓઘામ ઉપરથી લટકાવીને ત્યાં બેઠો છે. માળીએ જોયું કે રાજાના ભાઈ પધાર્યા છે. રાજાને ખબર કરી અને કહ્યું કે આપના ભાઈ ત્યાં આવ્યા છે. ઓઘામ ઉપરથી તો ઝાડ ઉપર લટકે છે, પોતે આરામથી જાણે સૂઈ રહે છે. એટલે એમને થયું કે એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ લાગે છે, શિથિલ થઈ ગયા છે. ત્યાં આવે છે ભાઈ. પુંડરીક પૂછે છે કેમ છે, તો કે મને આ નથી રહેવું, આમાં મને તો રાજ્ય જોઈએ છે. તો કે લે, તારો વેશ મને આપી દે અને તું રાજ્ય લઈ લે. આપી દીધું. અને એવો પુંડરીકે નિર્ણય કર્યો કે જ્યાં સુધી મારા ગુરુને મળું નહીં ત્યાં સુધી અન્ન પાણી પણ લઉં નહીં, પાણી પણ પીવું નહીં, અન્ન પણ ખાવું નહીં. અને એ રાજા જેને કોઈ દિવસ આવી ભૂમિમાં જોડા વગર ચાલ્યા નથી, હવે ચાલતા ચાલતા ગુરુ પાસે જાય છે, એ ત્યાં પહોંચતા નથી એના પહેલા જ રસ્તામાં એમનું મરણ થઈ જાય છે. સમાધિ મરણ કરી અને પુંડરીક રાજા તો સર્વાર સિદ્ધિ વિમાનમાં ગયો. જેણે આ 1000 વર્ષ રાજ્ય કર્યું છે. અને કુંડરીકે જેણે 1000 વર્ષ દીક્ષા પાડી, પણ ભગવાનની આજ્ઞાનો ભંગ કરવાથી અને વત્તા એને રાજ્યમાં આવ્યા પછી કુંડરીકે પાછું રાજ્ય લીધું અને ખૂબ ખાધું. જાણે કોઈ દિવસ આવું ખાવા ન મળ્યું હોય. ખૂબ ખાધું એટલે રાત્રે અજીરણ થયું, ઉલટીઓ થાય. કોઈ સેવકો સેવા કરે નહીં કે આ પાછો કે ભ્રષ્ટ થઈને આવ્યો છે, મુનિ થઈ. એટલે કોઈ એના પુણ્યહીનના કારણે એની સામે જોયું નહીં. એટલે એને એવું થઈ ગયું કે હવે તો સવાર થવા દે, આ બધાને મોતના ઘાટ ઉતારીશ, બધાને ફાંસી ચડાવી દઈશ, એકની જીવતો નહીં રાખું, સવાર થવા દો. એણે રાતના આખી રાત એ જ ભાવ કર્યા, બધાને મારી નાખું, બધાને મારી નાખું. આમ ભયંકર રૌદ્ર ધ્યાનની ભાવના કરી અને એ અજીરણથી જ મરીને 7મી નરકે ગયો. 7મી નરક લીધી ભાવથી. અને પેલાએ ભાવથી રાજ્યમાં રહેતા છતાં સરવાર સુધી વિમાનમાં ગયો, એકાવતારી થયા. એમ કે છે આ કષાય રૂપી શત્રુઓ એવા છે કે 1000 વર્ષના સંયમને પણ નાશ થતા વાર ન લાગે. માટે કે છે આ કષાય ભાવથી દૂર રહેવું તો જ જીવને મોક્ષ પદની પ્રાપ્તિ થશે. નેમિનાથ ભગવાન પાસે જે ગજસુકુમારે કહ્યું કે મને મોક્ષ આ ભવે મળે તેવું બતાવો, ત્યારે ભગવાને જણાવ્યું કે સંસારમાં જે કૌશક કરો તે પ્રમાણે તેમણે કર્યું. તેથી ગજસુકુમારના સસરાને ક્રોધ આવ્યો અને ચીકણી માટી લઈ માથા ઉપર ક્યારી કરી ધગધગતા અંગારા ભર્યા કે આણે મારી પુત્રીનો ભાવ બગાડ્યો. એમ કરીને સોમલ સસરાએ ગજસુકુમારના એ ગજસુકુમારની માથા પર માટીની પાળ બાંધીને અંગારા ભર્યા કે આખો ધગધગતા અંગારા વડે ગજસુકુમારનું આખું શરીર બળવા માંડ્યું. છતાં પણ એમને જરાય પણ ક્રોધ કર્યો નહીં અને સવળા વિચારે ચડ્યા કે હું એની દીકરી સાથે પરણ્યો હોત તો કપડાની પાઘડી બંધાવત, તે ફાટી જાત અને સંસાર ભ્રમણનું કારણ થઈ પડત. પણ એને ઘણું સારું થયું કે એણે મને મોક્ષરૂપી પાઘડી બંધાવી. આવી રીતે ચિંતવન કરતા ગજસુકુમાર કેવળ જ્ઞાન પામીને મોક્ષે પધાર્યા. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. શીઘ્ર એને અંદર જવા દે. પણ ક્ષમા ભાવ આવે તો અંતર્મૂર્તમાં કર્મ ક્ષય થઈ જાય છે. શુક્લ ધ્યાન હોય ત્યારે આત્મા એટલો બધો બળવાન થાય છે કે બધા જીવોના કર્મો જેટલા હોય તે બધા બળીને ભસ્મીભૂત કરી નાખે એવી જ્ઞાનની શક્તિ છે.
જ્યારે શુક્લ ધ્યાન રૂપી હોળી લાગે ત્યારે આખા વિશ્વના બધા જીવોના કર્મોને બાળી શકે એવી તાકાત, એવી શક્તિ ઉત્પન્ન થાય છે. પણ એમ થતું નથી કે એકના કર્મ બીજા લઈ શકે એમ બનતું નથી. એવી રીતે આત્માનો જે શુદ્ધ સ્વભાવ પ્રગટવા આવે છે ત્યારે અનંતા કર્મોને બાળી નાખે એવી શક્તિ પ્રગટે છે. એમ મોક્ષ પદ છે તે કશાયોના નાસ્તી છે. એના પ્રતિપક્ષી ગુણો ક્ષમા, વિનય, સરળતા અને સંતોષ ભાવ ધારણ કરવાથી જ જીવનો મોક્ષ થઈ શકે છે. પ્રજ્ઞાવબોધમાં પણ આ વિશે જણાવે છે. 5મું પદ મોક્ષ પદ, 6 પદનો નિશ્ચય એના વિશે પ્રજ્ઞાવબોધનો પાઠ છે. તેમાં કહે છે, શૃંગાર કુતૂહલ ભાવ કે આનંદ ઇન્દ્રિયો તણો, કાયા વિના નથી મોક્ષ માતો, મોક્ષ એશા કામનો, એવું ભવાભિનંદી બોલે